दधाति पूर्वं यो वै वेदांश्च प्रणिनोति तस्मै तमहदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। श्लोक 18 इति क्षेत्रम्। इति क्षेत्रं तथा ज्ञानम् ज्ञेयं चोक्तं समासतः मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते। इति या प्रकारे क्षेत्रं तथा ज्ञानं चोक्तं समासतः ज्ञेयं એ જ એના પ્રકાર તેને ક્ષેત્રમ જ્ઞાનમ અને જ્ઞેયમ એ તેને સંક્ષેપમાં કહ્યું. મદભક્ત એ તદ્વિજ્ઞાય, મારો ભક્ત છે એ આ જ્ઞાન પ્રાપ્ત કરીને મારા સ્વરૂપને પામે છે, મોક્ષને પામે છે. પુરુષમ પ્રકૃતિમ ચૈવ,
ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમેવ ચ એતદ્ વેદિતુમિચ્છામિ જ્ઞાનમ જ્ઞેયમ ચ કેશવ. અર્જુના 6 વિષયનો પ્રશ્ન કરેલો. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, જ્ઞાન અને જ્ઞેય, પુરુષ અને પ્રકૃતિ. તો ભગવાન ક્ષેત્ર, જ્ઞાન અને જ્ઞેય આ 3ના ઉત્તર આપ્યા. હવે પુરુષ અને પ્રકૃતિ એ વિષયના ઉત્તર આપવા માટેનો પછીનો શ્લોક છે. તો 19મા શ્લોકમાં કહે છે પ્રકૃતિમ પુરુષં ચૈવ વેદ્યનાદિ ઉભાવપી વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. તત્ક્ષેત્રમ યચ્ચ યાદૃક્ ચ યદ્વિકારી યતસ્ય યત. તત્ક્ષેત્રમ એ ક્ષેત્ર શું છે, યાદૃક કેવું છે, આ કયું યદ્વિકારી યતસ્ય યત. હવે એના કયા વિકારો છે અને કયા કારણમાંથી શું કાર્ય જન્મે છે એ ભગવાન સમજાવે છે. તો એ સમજાવવા માટે 7મા અધ્યાયમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો એ જ વસ્તુ ભગવાન આગળ કહે છે. 7મા અધ્યાય ભગવાને 2 પ્રકૃતિનું વર્ણન કરેલું, અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ. ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ અમે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા અપર્યા યમ. અમારી 8 પ્રકારની અપરા એટલે કે ઉતરતી પ્રકૃતિ છે. ઇતસ્ત્વન્યામ પ્રકૃતિ વિદ્ધિ મે પરામ. એથી અન્ય મારી પરા પ્રકૃતિ જીવભૂતામ મહાબાહો યયેદમ ધાર્યતે જગત. હે મહાબાહુ, જીવજનું સ્વરૂપ છે એવી આ ચેતનાત્મિકા પ્રકૃતિ. આમ 7મા અધ્યાય ભગવાને 2 પ્રકૃતિનો ઉલ્લેખ કરેલો કે વર્ણન કરેલું સંક્ષેપમાં. એક છે જડ પ્રકૃતિ, બીજી ચેતન પ્રકૃતિ, જેને અહીંયા આગળ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવ્યા. ત્યાં અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ એમ કહેવામાં આવ્યું. અહીં એમને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવ્યા અને વળી એમને પ્રકૃતિ અને પુરુષ એ નામથી ઓળખવામાં આવે છે. પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્ધિ અનાદિ ઉભૌ અપી. હે અર્જુન, અમારી બંને પ્રકૃતિઓ ઉભૌ, આ બંને વિદ્ધિ અનાદિ, આ બંને પ્રકૃતિ અનાદિ છે, અર્થાત એમનો આદિ નથી. તો આગળ ભગવાન સમજાવશે. યાવત સંજાયતે કિંચિત સત્વમ સ્થાવર જંગમમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તદ્વિદ્ધિ ભરતર્ષભ. હે અર્જુન, આ જગતમાં જે કંઈ જન્મે છે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જન્મે છે. 7મા અધ્યાયમાં કહેલું એતદ્ યોનિની ભૂતાની સર્વાણીતિ ઉપધારે. હે અર્જુન, આ સમગ્ર જગત આ અપરા અને પરા પ્રકૃતિના સંયોગમાંથી જન્મેલું છે. એ બંને પ્રકૃતિને કારણે ભગવાન કહે કે હું ઈશ્વર છું. અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા. આ સમગ્ર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે હું કારણભૂત છું, મારી 2 પ્રકૃતિને કારણે. એતદ્ યોનિની ભૂતાની સર્વાણી ઇતિ ઉપધારય. આ જગતમાં જે કંઈ પદાર્થો છે, જળ અને ચેતન, સર્વ આ 2 પ્રકૃતિમાંથી, અપરા અને પરા 2 પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે. અર્થાત 2 પ્રકૃતિના સંયોગથી આ જગત સર્જાયેલું છે. ભગવાન કે જગત 2 પ્રકૃતિના, ચેતન અને જળ, અપરા પ્રકૃતિ પરા પ્રકૃતિ, અથવા પ્રકૃતિ અને પુરુષ, આ 2ના સંયોગમાંથી સમગ્ર જગત સર્જાયેલું છે. તો બંને પ્રકૃતિ વિશે કહે છે, પુરુષ અને પ્રકૃતિ. આપણે એની વળી ચર્ચા કરશું. અત્યારે સંક્ષેપમાં કહી શકાય કે હું અને તમે આ બધા વાસ્તવમાં પુરુષ અને પ્રકૃતિ, કે અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ, આ 2ના સંયોગમાંથી ઉત્પન્ન થયેલા છે. આપણા વ્યક્તિત્વમાં 2 અંશ છે. આગળ કહેવામાં આવ્યું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે એતદ્યો વેત્તિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. હે અર્જુન,
આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની ઉપાદેલ ઉપાધિ ક્ષેત્ર છે, એનું દ્રષ્ટા છે, એ ક્ષેત્રજ્ઞ છે. તો એને અહીંયા પ્રકૃતિ અને પુરુષ કહેવામાં આવ્યા. તો આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો સંઘાત છે પ્રકૃતિ, અને ચેતનતા પ્રદાન કરનાર જે ચૈતન્ય છે પુરુષ. આમ પ્રકૃતિ અને પુરુષ બે સંયોગમાંથી આપણું વ્યક્તિત્વ જન્મેલું છે. તો બંને પ્રકૃતિ વિશે કહે છે. પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્ધિ અનાદિ ઉભો આપી. આ બંને અનાદિ છે. તો ઘણીવાર પ્રશ્ન થાય કે સ્વામીજી આ બધાનું શરૂઆત ક્યારે થઈ? તો કે નહીં, આનું કોઈ આદિ નથી. આ પ્રકૃતિ અને માયા પણ કહેવાય, એ આપણે માયા પણ કહીએ છીએ. આ માયા જે જડાત્મિકા પ્રકૃતિ છે, તો એનું કોઈ આદિ નથી. આ માયા કહો કે પ્રકૃતિ કહો કે મૂળ પ્રકૃતિ કહો, એ જ સમગ્ર જગતનું કારણ છે, એ જ ઉપાદાન કારણ છે. જેમ માટી બધા ઘડાનું ઉપાદાન કારણ હોય તેવી રીતે આ માયા અથવા પ્રકૃતિ સમગ્ર જગતનું ઉપાદાન કારણ છે. એમાંથી આ જગત સર્જાયેલું છે. અને પુરુષ નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ, નિમિત્ત કારણ. પુરુષ ચૈતન્ય છે, નિમિત્ત કારણ છે, જેની સન્નિધિમાં આ પ્રકૃતિ બધાનું કાર્ય કરતી હોય છે. પુરુષ એટલે કહે છે આગળ, આ જીવાત્મા એટલે પુરુષ. ક્ષેત્રજ્ઞ કે જીવાત્મા એટલે પુરુષ. અને ઉપાધિ સ્થૂળ ને સૂક્ષ્મ શરીરની ઉપાધિ એટલે કે પ્રકૃતિ. આ પુરુષ અને પ્રકૃતિ, જેને શિવ અને શક્તિ પણ કહેવાય, એ બંને અનાદિ છે. ટૂંકમાં પ્રકૃતિ કે માયા સમગ્ર જગતનું કારણ છે. એનું કારણ શું? તો એનું કોઈ કારણ નથી. આ માયા શેમાંથી જન્મી? પ્રકૃતિ શેમાંથી જન્મી? તો કશાયમાંથી નહીં. એ બધાને જન્મ આપનારી પણ સ્વયં કશામાંથી નહીં જન્મેલી. એ બધાનું કારણ, પણ જેને સ્વયંનું કોઈ કારણ નથી, અનાદિ છે. તો પુરુષ કે જીવાત્મા, એનો પ્રારંભ ક્યારે થયો? તો કે નહીં, પુરુષ પણ અનાદિ છે, એનો કોઈ આદિ નથી, પ્રારંભ નથી. કે ઘણીવાર પ્રશ્ન થતો હોય છે. આમ તો આપણને મીમાંસકો સમજાવે કે આ સમગ્ર જગત જે છે એ આ પુરુષ અર્થાત જીવાત્માના કર્મને કારણે છે. બધા જીવાત્માઓએ જે બધું કર્મ કર્યું હોય એ બધાના સરવાળા રૂપે આ સમગ્ર જગત સર્જાયેલું છે. તો પોતાના કર્મને કારણે અત્યારે જે કંઈ છે કર્મને કારણે છે. આ દેહ જે મને પ્રાપ્ત થયો એ મારા પૂર્વના કર્મને કારણે. વળી મારા જીવનની અંદર પણ જે ઘટનાઓ બનતી હોય, જે પ્રારબ્ધ બધું છે, પણ મારા પૂર્વના કર્મને કારણે. તો સ્વામીજી એ કર્મ તમે કેવી રીતે કર્યા? તો કે પહેલા દેહ હતો, એ દેહથી જે કર્મ થયા એને કારણે આ દેહ પ્રાપ્ત થયો. પેલો દેહ કેમ પ્રાપ્ત થયો? વળી એના પૂર્વના જન્મને કારણે. એ કેમ પ્રાપ્ત થયો? એની પૂર્વના જન્મને કારણે. એ તો બધું ખરું, પણ પહેલી વાર સ્વામીજી જયારે કશું કર્મ નહોતું ત્યારે શું આ દેહ પ્રાપ્ત થયો? પૂર્વના કર્મને કારણે. એ વળી હતું એના પૂર્વના કર્મને કારણે. શું કામ કર્મ કર્યા? પૂર્વની પ્રેરણાને કારણે. એ કેમ હતી? પૂર્વના કર્મને કારણે. કર્મ સંસ્કાર જન્મ આવે, સંસ્કાર પ્રેરણા જન્મ આવે, એ કર્મ જન્મ આવે, બે સંસ્કાર વળી કર્મ. આ પ્રકારની આખી આ પરંપરા ચાલતી આવે છે. પણ સ્વામી એકદમ શરૂઆતમાં જયારે કોઈ કર્મ હતું જ નહીં ત્યારે આ બધું શરૂઆત કેવી થઈ? તો કે એકદમ શરૂઆત અમને કોઈ વસ્તુ જ નથી, અનાદિ. આ જીવાત્મા પણ અનાદિ છે. કારણ કે અત્યારે જન્મ થાય, જન્મનું પહેલા કારણ હોવું જ જોઈએ. કોઈ પણ ઘટના બનવા માટે કારણ હોવું જ જોઈએ. આ જન્મ પણ એક ઘટના છે, માટે એના માટે કારણ પૂર્વમાં હોવું જ જોઈએ, પૂર્વના કર્મ. હવે પહેલો જન્મ થયો હોય ધારો કે, એની પહેલા કશું હોય જ નહીં, તો એ જન્મનું કારણ શું? અને આ નવો જ જન્મ થયો હોય તો કે પ્રશ્ન કરે કે હું આવો કેમ? મને કેમ આવું શરીર મળ્યું? મને કેમ આટલી ઊંચાઈ મળી? મને કેમ આવો રંગ મળ્યો? મને કેમ આવી આંખો મળી? મને કેમ આવા મા બાપ મળ્યા? ઘણા છોકરાઓ ફરિયાદ કરે, મમ્મી પેલાની મમ્મી, મારા મિત્ર મમ્મી કેવી થાય, તું કેવી છું? એટલે પ્રશ્ન, મને આ મા બાપ શું કામ? આમાં કેમ જન્મ્યા? હિન્દુસ્તાનમાં કેમ જન્મ્યા? અરે અમેરિકામાં જન્મ તો આવી ચામડી લઈને કેમ જન્મ્યા? આપણા છોકરાઓને એ પણ તકલીફ, આવી ચામડી કેમ લઈને જન્મ્યા? કર્મ.
પણ આપણે જે કંઈ છીએ એનું કારણ ભૂતકાળના કર્મ, તે ભૂતકાળ હોવો જ જોઈએ. હંમેશા વર્તમાન ભૂતકાળનું પરિણામ હોવાના કારણે ભૂતકાળ હોવો જ જોઈએ. અને તેથી એનો કોઈ પ્રારંભ જ નથી. આ પ્રકારની કર્મ અને કર્મફળની પરંપરા ચાલતી આવે છે અનાદિ. અને તેથી જો આદિ હોત, જો આ જન્મ ધારો કે પહેલો થયો હોત, તો શા માટે મને આ પ્રકારનો જન્મ મળ્યો, શા માટે આવું સુખ દુઃખ મળ્યું? જો કારણ જ ના હોત તો કારણ વગર તો કોઈ વ્યવસ્થા રહે જ નહીં. તો વ્યવસ્થા સમજાવી જ ના શકાત, આ વિવિધતા સમજાવી જ ના શકાત. કોઈ ભગવાન આવું સર્જ્યો, ભગવાન આવું શું કામ સર્જ્યું? ભગવાન મને આવો કેમ બનાવ્યો? મને પેલા જેવો કેમ ના બનાવે? બસ ભગવાન એવું ભગવાન શું છે? એવા કેવા ભગવાન? આવું કેમ શું છે? આપણે ભગવાનની ખબર લઈ નાખીએ. પણ આપણે સ્વીકારી કે પૂર્વજન્મ હતો કે પૂર્વજન્મો હતા, તો એમ કહેવાય કે ભગવાને તો આપણા કર્મને અનુરૂપ આપણને આ વર્તમાન જન્મ આપ્યો. તો બધું બરાબર છે. આર્કિટેક્ટ કોઈ આપણા મકાનની ડિઝાઇન બનાવે તો કે એની પોતાના તરંગ છે ના બનાવે. આપણે કહ્યું હોય કે ભાઈ મારે આટલા રૂમ જોઈએ છે, આવું મકાન જોઈએ, આટલા સ્ક્વેર ફીટ જોઈએ, આટલા સ્ક્વેર, એ પ્રમાણે બનાવે. તેમ ભગવાન પણ આર્કિટેક્ટ છે. આ બધું બનાવ્યું ખરું, પણ આપણે કહ્યું એ પ્રમાણે જે પ્રકારે કર્મ કર્યા, જે ઈચ્છાઓ કરી, એના અનુરૂપ ઈશ્વર તૈયાર કરે. આ રીતે તો જ જગતમાં વ્યવસ્થા સમજાવી શકાય. જો પુરુષ અને પ્રકૃતિ બંને અનાદિ અર્થાત બંધનો આદિ ના હોય, પ્રારંભ ના હોય. પુરુષમ પ્રકૃતિમ ચૈવ વિદ્ધિ અનાદિ ઉભવ આપી. ટૂંકમાં સંસારનો જગતનો કોઈ આદિ જ નથી. આ સૌથી પહેલી સૃષ્ટિનો ક્યારે પ્રારંભ હતો? એ કોઈ પહેલી સૃષ્ટિ જ નથી. સ્વામીજી ઉપનિષદમાં તો વર્ણન આવે છે કે ભગવાને સૃષ્ટિના પ્રારંભમાં સંકલ્પ કર્યો કે હું બહુ બની જાઉં, તો કે એ તો આ માત્ર સૃષ્ટિનો પ્રારંભ, પણ એ કોઈ પહેલી સૃષ્ટિ નથી. કોઈ પણ સૃષ્ટિના પ્રારંભમાં, પણ આ સૃષ્ટિ તો અનંત કાળથી ચાલતી આવે છે, અનાદિકાળ. માટે પહેલું જ સર્જન એવી નામની કોઈ વસ્તુ નથી, આદિ નામની કોઈ વસ્તુ નથી. માટે પુરુષ અને પ્રકૃતિ આ બંનેના સંયોગમાંથી જે સંસાર છે એ સંસાર પણ અનાદિ છે. તો આ પ્રકારે કહ્યા પછી આ સંસારમાં પ્રકૃતિનો ફાળો કેટલો અને પુરુષનો ફાળો કેટલો? અત્યારે સંસાર અનુભવી રહ્યા છે. કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખ દુઃખ આજે આપણે અનુભવી રહ્યા છે એ સંસાર ભગવાન સમજાવે છે કે પુરુષ અને પ્રકૃતિ આ બંનેનો ફાળો છે સંસારની રચનામાં. તો પ્રકૃતિનો ફાળો કયો અને પુરુષનો ફાળો કયો? એ જો આપણે વ્યવસ્થિત સમજીએ તો પછી આપણે શું કરવું એ ખબર પડે. તો ઉપરાંત એ પણ કહે છે કે પુરુષ અને પ્રકૃતિ બંનેનું અધિષ્ઠાન છે, જે આત્મા છે, એ વાસ્તવમાં સંસારમાં કોઈ રીતે સંકળાયેલો જ નથી. અર્થાત આ પુરુષ અને પ્રકૃતિ વડે આ સંસાર આ ઘડાયેલો હોવા છતાં પણ આત્મા તો નિત્ય મુક્ત છે, આ સંસારી છે. આમ આત્મા અસંસારી છે એ સમજાવવા માટે પણ સંસાર તો પુરુષ અને પ્રકૃતિ આ બે ઉપાધિના સ્તરે જે છે, બે પ્રકૃતિના સ્તરે જે છે, એ પણ ભગવાન સમજાવે છે. તો શ્લોકની બીજી પંક્તિમાં કહ્યું વિકારાંશ ગુણાંશૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. હે અર્જુન, આ વિકારો અને આ બધા ગુણ જે છે, કયા વિકારો? સાંખ્ય લોકો 16 વિકારો કહે છે. મૂળ પ્રકૃતિ એ કારણ છે. મહત્તત્વ, અહંકાર, પંચતન્માત્રા એને એ લોકો કારણ્ય કારણ બંને કહે છે. પ્રકૃતિ વિકૃત એમાંથી પછી પંચમહાભૂત એટલે પંચ વિષયો, પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો, આ મન, આ 16 જે છે એ બધા વિકાર છે. વિકારાંશ પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો, પંચ વિષય અને અંતઃકરણ, આ 16 બધા પ્રકૃતિનું ઉપજ છે. ગુણાંશૈવ સત્વ રજસ્તમ 3 ગુણો છે, એમાં પ્રકૃતિનું ઉપજ છે.
વિકારાંશ ગુણાંશેવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. હે અર્જુન, આ બધું પ્રકૃતિમાંથી સર્જાયેલું છે. તો પછી આગળ કહે છે કે ચલો પુરુષને પછી વળી પણ આગળ સમજાવે છે ભગવાન 20મા શ્લોકમાં કહે છે કાર્યકરણ કર્તૃત્વે હેતુઃ પ્રકૃતિરુચ્યતે પુરુષः સુખ દુઃખાનાં ભોક્તૃત્વે હેતુરુચ્યતે. કાર્યકરણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ ઉચ્યતે. હે અર્જુન, આ પ્રકૃતિ છે. પ્રકૃતિ એટલે કે મેટર, જડ પદાર્થ. પ્રકૃતિ જડ છે, દૃશ્ય છે. માયા, આ પ્રકૃતિ કે માયા કાર્યકરણ કર્તૃત્વે હેતુ ઉચ્યતે. તો કાર્ય ને કરણ જે છે એ આ પ્રકૃતિમાં સર્જાયેલું છે. કાર્ય એટલે સ્થૂળ શરીર, કરણ એટલે સૂક્ષ્મ શરીર. આ સ્થૂળ શરીર છે એને કાર્ય કહેવામાં આવ્યું, અને સ્થૂળ શરીરને ચેતનતા પ્રદાન કરનાર જે સૂક્ષ્મ શરીર છે, જે પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો, પંચ પ્રાણ, મન અને બુદ્ધિ, આ 17 તત્વોનું, આ તત્વોને કેમ ગણાવાય એ દરેકના પર આધારિત છે. કોઈક મન અને બુદ્ધિ 2 ગણાવે, કોઈ મન બુદ્ધિ ચિત્ત અહંકાર 4 ગણાવે, કોઈ ખાલી મન અંતઃ 1 ગણાવે. એટલે આ જે સંખ્યા કે બહુ મહત્વની નથી. તો આગળ તમે 16 કહ્યું ને એક દાડો 24 કહો છો ને એકવાર 25 કહો છો ને એકવાર આટલા કહો છો, જેમ ગણવું એમ ગણાય. કોઈ 24 ગણાવે, કોઈ 25 ગણાવે, કોઈ વળી 33 ગણાવે, કોઈ 36 ગણાવે. બધું દરેક જણા પોતપોતાની રીતે ગણાવતા હોય છે. પણ ટૂંકમાં આપણા વ્યક્તિત્વમાં કાર્ય ને કરણ, આ સ્થૂળ શરીર એટલે કાર્ય અને સૂક્ષ્મ શરીર એટલે કરણ. કરણ એટલે સાધન, જેના વડે કશું થાય એને કરણ કહેવામાં આવે. જેમ કે કઠિયારો લાકડા ફાડતા હોય તો કઠિયારને કરતા કહેવાય, કુહાડીને કરણ કહેવાય. એ કુહાડી રૂપી કરણથી લાકડા ફાડવાની ક્રિયા કરે. તેવી રીતે આપણે આ જગતના વિષયોનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરીએ છીએ? 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા. આમ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ જગતના 5 પ્રકારના વિષયો છે. એનું જ્ઞાન પ્રાપ્ત કરવા આ 5 જ્ઞાનેન્દ્રિયો કરણ છે. તો એ આપણે જગતના ઉદ્દીપનો પ્રાપ્ત કરીએ, પછી આપણે કર્મ કરીએ, આપણે પ્રતિભાવ દર્શાવીએ. તો વાણી, હાથ, પગ, ઉપસ્થ, પાયો, આ 5 કર્મેન્દ્રિયો દ્વારા 5 પ્રકારના કર્મ કરવામાં આવે. કર્મેન્દ્રિયોમાં કરણ છે. આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો બંનેની પાછળ જો મન હોય તો જ કાર્ય થઈ મળે. અંતઃકરણમાં કરણ છે. અને કર્મેન્દ્રિયો બંને માટે પ્રાણ શક્તિ પણ હોવી જોઈએ. 5 પ્રાણ પણ કરણમાં આવી ગયા. આ રીતે આ બધું સૂક્ષ્મ શરીરને કરણ કહેવામાં આવ્યું. કાર્ય કરણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ ઉચ્યતે. આ બધી વસ્તુ આપણે અનેક વાર ચર્ચી ગયા છે. તત્વબોધ જે આપણો ગ્રંથ છે એમાં બધું જોઈ લેવાય. એમાં બધી વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. જગતની ઉત્પત્તિ, 24 તત્વોની ઉત્પત્તિ બધી બહુ વિગતવાર સમજાવવામાં આવી કે કેવી રીતે પહેલા માયામાંથી પંચમહાભૂત, સૂક્ષ્મ પંચમહાભૂત, એમાંથી પછી સત્વ, રજસ, તમસ, આ 3 માંથી કેમ ઉત્પત્તિ થઈ, આ બધું વિગતવાર સમજાયું છે. પણ આ બધા જગતનું મૂળ કારણ છે માયા. એને જ પ્રકૃતિ કહેવામાં આવે. અને એવી આ કાર્ય ને કારણ એમ પણ કહેવાય છે. આ જગત આખું કાર્ય અને કારણનું બનેલું છે. દરેક વસ્તુ કશાકનું કાર્ય છે અને કશાકનું કારણ છે. તો કે આ માટી પૃથ્વીનું કાર્ય છે, ઘડાનું કારણ છે. ઘડો માટીનું કારણ છે અને કાર્ય છે, અને પાણી ભરવાનું કારણ છે. એમ એ દરેક પદાર્થ કાર્ય પણ છે અને કારણ છે. કઈ દ્રષ્ટિ જોઈને બહાર રાખે છે. એમ પણ કહેવાય કે કાર્ય કારણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ ઉચ્યતે. આ પ્રકૃતિ કે માયા જે છે એ કાર્ય કારણાત્મક સમગ્ર જગતનું સર્જન કરવા માટે કારણભૂત છે. ટૂંકમાં પ્રકૃતિએ આ સમગ્ર જગત રચ્યું. બહારના 5 વિષયોનું જગત, જોડે જોડે
આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું જગત, આ બધી રચના કરનાર છે પ્રકૃતિ. પુરુષ ચૈતન્ય જે છે જીવાત્મા, એનો શું ભાગ? પુરુષ સુખ દુઃખાનામ ભોક્તૃત્વે હેતુ ઉચ્યતે. આ પુરુષ, આ ચૈતન્ય, એનો સંસારમાં શું ભાગ? તો કે ચૈતન્ય પોતાના પર ભોગતાપણો અધ્યારોપ કરે છે. વાસ્તવમાં ચૈતન્ય મૂળ સ્વભાવ તો નિર્વિકાર, ચૈતન્ય બ્રહ્મ છે, પરમાત્મા છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, જે આપણે સમજાવશે. પરંતુ આ ચૈતન્ય પોતાના પર ભોક્તૃત્વનો અધ્યારોપ કરે છે, કર્તૃત્વનો અધ્યારોપ કરે છે, એમ કરીને સંસારી બને છે. પુરુષ સુખ દુઃખાનામ ભોક્તૃત્વે હેતુ ઉચ્યતે. આ મારી સમક્ષ કશું પણ આવે, આઈસ્ક્રીમ આવે એટલે મોં પાણી જન્મે, તો હું શું બને? ભોગતા બની જાઉં. કે દુર્ગંધ આવે તમારે મારું નાક ચડી જાય, એ પણ ભોક્તૃત્વનો પ્રકાર જ છે. આમ પ્રકૃતિ મારી સમક્ષ અનુકૂળ અને પ્રતિકૂળ પદાર્થો ઉપસ્થિત કરે છે, એને કારણે મારામાં એ પ્રકારનો પ્રતિભાવ જન્મે છે. આ પ્રકૃતિ જે ખેલ કરે છે એમાં એ દરમિયાન હું જો નિર્વિકાર રહી શકતો હોત, અનુકૂળ પ્રતિકૂળ આ બધામાં નિર્વિકાર રહી શકતો હોત, દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહ સુખેશુ વિગત સ્પૃહ વીત રાગ ભય ક્રોધ સ્થિતધીહી મુનિ ઉચ્યતે. જે દુઃખના સંજોગ કહેવામાં આવે એમાં જ્યારે ઉદ્વેગ ન જન્મે, સુખના સંજોગ કહેવામાં આવે ત્યારે સ્પૃહા ન જન્મે, કારણ કે આ વ્યક્તિ રાગ ભય અને ક્રોધથી મુક્ત છે, નિર્વિકાર છે. તો પછી કોઈ સંસાર નથી. પ્રકૃતિ ગમે તે પ્રકારના ખેલ ખેલે, પ્રકૃતિનું આ જ કાર્ય છે. દ્વંદ્વ, ક્યારેક અનુકૂળ, ક્યારેક પ્રતિકૂળ, ક્યારેક માન, ક્યારેક અપમાન, ક્યારેક સફળતા, ક્યારેક નિષ્ફળતા. કમનસીબે આ પુરુષ કે જીવાત્મા આ દરેક સંજોગોથી પ્રભાવિત થઈ જાય છે. શેને કારણે? અજ્ઞાનને કારણે, જેનું ભગવાન વર્ણન આગળ કરશે. તેથી આ પુરુષ અર્થાત જીવાત્મા પોતાના પર ભોક્તૃત્વનો આરોપ કરે છે, એ ભોગતા બની જાય છે. આમ પ્રકૃતિ ભોગ્ય વિષયો રજૂ કરે છે, પ્રકૃતિ ભોગ્ય વિષયો ઉપસ્થિત કરે છે. આ પુરુષ છે એ ભોગતા બની જાય છે. આ રીતે પુરુષ અને પ્રકૃતિ, ભોગતા અને ભોગ્ય, આ બેના સંયોગમાંથી આ સંસાર રચાયો. પુરુષ સુખ દુઃખાનામ ભોક્તૃત્વે હેતુ ઉચ્યતે. એ જ વાત ભગવાન આગળ કહે છે 21મા શ્લોકમાં. પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન કારણં ગુણસંગોસ્ય સદસદ્યોનિ જન્મસુ. પુરુષ પ્રકૃતિસ્થ, પ્રકૃતિ અર્થાત ઉપાધિ, કાર્ય અને કરણ બેની બનેલી ઉપાધિ, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, આ દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિનો સંઘાર એના ઉપાધિ, એને જ કાર્ય અને કરણ કહેવામાં આવ્યા, સ્થૂળ અને સૂક્ષ્મ શરીર કહેવામાં આવ્યા. પુરુષ પ્રકૃતિસ્થ, આ પુરુષ તો પ્રકૃતિમાં રહેલો છે, અર્થાત પ્રકૃતિમાં અહંભાવ કરનારો છે. પ્રકૃતિમાં અર્થાત ઉપાધિમાં અહંભાવ જ્યારે કરવામાં આવે ત્યારે જે સંસારની રચના થાય. સંસાર કોને કહેવાય? સદસદ યોનિ જન્મસુ. આ જીવાત્માને સારી નરસિંહ યોનિમાં અનેક પ્રકારના જન્મ મળે છે, એનું નામ સંસાર. તો સંસારનું વર્ણનનો એક આ પ્રકાર છે, જન્મ મૃત્યુનું ચક્ર.
આમ સારી નરસિંહ યોનિમાં જન્મ મળવો. કારણ કે જન્મ એટલે જ દુઃખ. બધા દુઃખનો પ્રારંભ જન્મથી થાય. માણસ જન્મ્યો એટલે અલ્પતાની લાગણી સાથે જ જન્મ્યો એટલે દેહમાં અહંભાવ સાથે જન્મ્યો. જો દેહમાં અહંભાવ ન હોત, જો અજ્ઞાન ન હોત, અવિવેક ન હોત, તો જન્મ થયો જ ના હોત. આપણો જન્મ થયો એ જ બતાવે છે કે અજ્ઞાન છે. એ જ બતાવે છે કે આત્મા અનાત્માનો વિવેક નથી. એ જ બતાવે છે કે અનાત્માને આત્મા માની લેવામાં આવે છે. આ દેહ અર્થાત ઉપાધિને આત્મા માની લેવામાં આવે છે. એને કારણે પોતાને દેહ જેવડો માનવામાં આવે છે. પુરુષ પ્રકૃતિસ્થ. વાસ્તવમાં પુરુષ વિશે આગળ વર્ણન કરવામાં આવશે કે પુરુષ કે ચૈતન્ય તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત અનંત છે. પુરુષ અર્થાત આત્મા અર્થાત બ્રહ્મ છે. સર્વ મર્યાદાથી પર છે. જેનું વર્ણન કરવામાં આવ્યું ગઈકાલે. સર્વતઃ પાણીપાદંતત સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વભૃત્યૈવ નિર્ગુણમ ગુણભોક્તૃ છે. જે વાસ્તવમાં અસંગ છે, નિર્ગુણ છે અને સર્વ ઇન્દ્રિયના વ્યાપારનો પ્રેરક છે. વાસ્તવમાં કોઈ પ્રકારનો વ્યાપાર કરતો નથી. તેની સન્નિધિ માત્ર સર્વ વ્યાપાર થઈ રહ્યો છે. પુરુષ અર્થાત ચૈતન્ય જે સન્નિધિ સ્વરૂપ છે. ભગવાન આગળ 9મા અધ્યાયમાં કહ્યું, મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. હે અર્જુન, મારી અધ્યક્ષતામાં, મારી સન્નિધિમાં પ્રકૃતિ આ જગતનું સર્જન પાલન લય સર્વ ખેલ કરતી હોય છે. નચમામ તાની કર્માણી નિબધ્નંતિ ધનંજય ઉદાસીન વદાસીનમ અસક્તમ તેષુ કર્મસુ. હે અર્જુન, આ સર્જન પાલન લય આ બધા કર્મ થવા છતાં પણ કોઈ કર્મને બંધન કરનારા નથી. ઉદાસીન વદાસીનમ, મારું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? હું ઉદાસીન છું. અર્થાત આ બધા કર્મ દરમિયાન માત્ર દ્રષ્ટા છું, સાક્ષી છું, નિર્વિકાર ચૈતન્ય છું. એટલે કે આ પુરુષને કે ચૈતન્યને વાસ્તવમાં કોઈ સંસાર હોય જ ના શકે. સ્વરૂપથી અસંસારી નિત્ય મુક્ત બ્રહ્મ છે. પછીના શ્લોકમાં ભગવાને કહ્યું, ઉપદ્રષ્ટા અનુમંતા દ્વારા કહેશે કે આ પુરુષ નિત્ય મુક્ત છે. આ છતાં બિચારો સંસારી બની ગયો. આ પુરુષ નિત્ય મુક્ત છે એ કહેવા માટે ઉપનિષદ કહે છે, તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશત. પહેલા દિવસે જ વાત કરેલી. અત્યારે ઉપનિષદમાં કેવી રીતે વર્ણન કરવામાં આવ્યું કે પરમાત્માએ ઉપાધિમાં પ્રવેશ કર્યો. ટૂંકમાં આ ઉપાધિમાં જે જીવાત્માની જેમ વર્તી રહ્યો છે, જે પોતાને કરતા ભોગતા સુખી દુઃખી માને છે, જે પોતે જે વક્તા છે, શ્રોતા, દ્રષ્ટા, મંતા આ પ્રકારના ખ્યાલ પોતાના વિશે સેવે છે, જે પોતાને પુરુષ અને સ્ત્રી વગેરે માને છે, વાસ્તવમાં એ પરમાત્મા છે. પરંતુ હવે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત હોવા છતાં પણ આ પુરુષ ચૈતન્ય પ્રકૃતિમાં અહંભાવને કારણે પોતાને માત્ર પ્રકૃતિ જેવડો જ માને છે. એનામાં અહંભાવ, એનામાં તાદાત્મ્ય. એટલે તાદાત્મ્ય થાય ત્યારે આપણે આપણી જાતને ભૂલી જઈએ અને આપણે જે નથી એ બની જઈએ. જેમ સિનેમા જુદા જુદા એવું તાદાત્મ્ય થઈ જાય કે આપણે પ્રેક્ષક છે વાત ભૂલી જઈએ અને આપણે જ અભિનય કરવા લાગીએ, આપણે જ રડવા લાગીએ, આપણે જ હસવા લાગીએ. આપણી માનીતી ક્રિકેટ ટીમ રમતી હોય, ભારત ને પાકિસ્તાન, જયારે મેચ ચાલતી હોય ત્યારે જોઈ એવું દૃશ્ય હોય છે ત્યાં. એટલા આપણે ઓતપ્રોત થઈ ગયા હોઈએ. સચિન તેંડુલકર એટલા જાણે એને એક ચોગ્ગો મારે, મેં ચોગ્ગો ના માર્યો હોય. એટલે બેટ પકડતા એને તો આવડતું, તો પણ એટલો આનંદ મેં ચોગ્ગો લગાવ્યો. પેલા કેચ કર્યો, મેં કેચ ના કર્યો, કેટલો આનંદ. અને પેલા કેચ ગુમાવ્યો, ત્યારે મેં ના ગુમાવ્યો હોય. જે ત્યાં થઈ રહ્યું છે બધો અનુભવ જાણે અહીંયા બેઠા બેઠા 1000 માઇલ દૂર બેઠા બેઠા કરી રહ્યા છે. કારણ શું? તાદાત્મ્ય. એનો સીધો એકદમ વચ્ચેનો સ્ટમ્પ જતો રહ્યો, મને હાર્ટ એટેક આવી ગયો. તાદાત્મ્ય. ભારતની ટીમ જીતે, હું જીત્યો, એ હારે, હું હારી ગયો. રાત્રે મને ખાવાનું ના ભાવે.
હું તો ક્યાં ગયો નથી, બેટે પકડ્યું નથી, પણ મને ખાવાનું કેમ ના ભાવે, મારો મૂળ કેમ જતો રહે? પછી કોઈ મારી નજીક આવો નહીં. જો આપણી ટીમ જો બરાબર ન કરી રહી હોય તો નજીક ના આવવું. જરાક છે એવો ઉશ્કેરાઈ જઈએ ને એટલે દૂર જ રહે બધા લોકો. એક ધોલ મારી દઈએ જો કોઈ નજીક આવ્યું તો એવું પણ થઈ જાય. ઘણું થાય બધું. આ કહેવાય તાદાત્મ્ય. તાદાત્મ્યને કારણે હું મારી જાતને ભૂલી જાઉં અને હું જે નથી તે બની જાઉં. સિનેમા જોતા મારી આંખમાં આંસુ જયારે આવતા હોય, ચોથા આંસુ રડી રહ્યો ત્યારે તને શું તકલીફ છે? પેલાની પત્ની છોડીને ચાલી ગઈ, તારે 5 ચોથા આંસુ રડે છે. આમ પ્રેક્ષક બનીને આપણે અભિનેતા બની જઈએ છીએ, પ્રેક્ષક મટીને અભિનેતા બની જઈએ છીએ. તેવી જ આ પ્રકૃતિ આપણી સમક્ષ અનેક ખેલ કરતી હોય, આપણી સમક્ષ અનેક વૃત્તિઓ ઉત્પન્ન કરતી હોય. કાર્યકારણ કર્તૃત્વ હેતુ પ્રકૃતિ ઉચ્યતે. વિકારાંશ ગુણાંશ એવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. આ સત્વ રજસ તમસ 3 ગુણો આ પ્રકૃતિ ક્યારે આમ સાત્વિક વર્ષ ઉત્પન્ન કરે. હું પ્રસન્ન બની જાઉં, સુખી બની જાઉં. થાય છે શું? આ પ્રકૃતિ મારા મનમાં, પ્રકૃતિ એટલે આપણું મન પણ એમાં આવી જાય. મનમાં આમ સુખનો વિચાર જન્મે તો ખરેખર સુખ જે છે તો મનનો સ્વભાવ છે, મનની સ્થિતિ છે, મનની અવસ્થા છે, અને હું તો એનો દ્રષ્ટા છું. પરંતુ આ બેનો સંયોગ પુરુષ પ્રકૃતિસ્થો. આ સુખ જે પ્રકૃતિનો ધર્મ છે અને પુરુષ જે ચૈતન્ય દ્રષ્ટા છે, પ્રકૃતિસ્થ બંનેમાં ઐક્ય, બંનેમાં તાદાત્મ્યને કારણે એ હું સુખી, એ સુખી નામની હસ્તીનો જન્મ થયો. સુખ એક વસ્તુ છે, હું બીજી વસ્તુ છે. સુખી શું વસ્તુ છે ખબર છે? સુખ અને હું આ બંનેના તાદાત્મ્યમાંથી જન્મેલી એક હસ્તીનું નામ છે સુખી. દુઃખ એક વસ્તુ છે, એ મનનો સ્વભાવ છે. ચાલો, હું બીજી વસ્તુ છે, એનો દ્રષ્ટા છું, પુરુષ છું. પરંતુ એમાં અહમભાવને કારણે દુઃખી નામની એક હસ્તી જન્મી. આનું નામ સંસારી. આ હું પણ સંસારી નથી, સુખ પણ સંસાર નથી, પણ સુખમાં અહમ બુદ્ધિને કારણે સુખી એવો જે ખ્યાલ જન્મ્યો, દુઃખી એવો ખ્યાલ જન્મ્યો, મૂળ એવો જે ખ્યાલ જન્મ્યો, આજે સંસારી. આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોગતે ત્યાહોર મનીષિણ. કઠોપનિષદ કે મનીષિણ આ મનીષ અર્થાત વિદ્વાન પુરુષ શું કહે? આત્મેન્દ્રિય મનોયુક્તમ. આ દેહમાં ઇન્દ્રિય મનમાં અહમભાવ ધરાવનારા જીવા ચૈતન્ય છે એ જ ભોગતા છે. ચૈતન્ય સ્વયં અભોગતા છે, સ્વયં નિત્ય મુક્ત છે. પણ આ પ્રકારનો જો આપણે વિવેક જાવી શકીએ, અંતર જાવી શકીએ, હું દ્રષ્ટા છું, સાક્ષી છું. સાક્ષી ચેતા કેવલો નિર્ગુણ છે, હું સાક્ષી છું. આ પ્રકારનો મારો જે પદ કે મોભો એ હું જાળવી શકું તો બરાબર છે. પણ મારો દરજ્જો સાક્ષી જાળવી શકતો નથી, અને હું જે જોઉં છું, જે અનુભવું છું, એની સાથે એક બની જાઉં છું. સુખવૃત્તિ જન્મી, એમાં એક બની જવાના કારણે હું જાણે કે સુખી બની ગયો. સુખી એટલે સંસારી, દુઃખી એટલે સંસારી. પણ સ્વામી, દુઃખી એટલે સંસારી કહેવાય, સુખીને શું કામ સંસારી? સુખી તો સારો જ ને. સુખી એ સારો કેમ કહેવાય? સુખી છું એટલે પછી દુઃખી થવા ના માંગુ, સુખને પકડી રાખવા માંગુ. સુખ જતું રહેવા માંગે એને પકડી રાખવા માંગુ, એ સંઘર્ષ. દુઃખ આવવા માંગે એને દૂર કરવા માંગુ, સંઘર્ષ. આમ સુખી એ ખ્યાલમાં કર્મ જન્મે. કયું કર્મ જન્મે? સુખને પકડી રાખવાનું કે દુઃખને ટાળવાનું. દુઃખી ખ્યાલમાં કર્મ જન્મે, દુઃખને ત્યાગવાનું કર્મ જન્મ્યા જ કરે. અંતેથી સ યથા કામો ભવતિ તત્ કર્તુર્ભવતિ યત કર્તુર્ભવતિ તત્ કર્મ કુરુતે યત કર્મ કુરુતે તત્ અભિસંપદ્યતે.
સુખી એક જાતનો ખ્યાલ જેવો જન્મ્યો કે હું સુખી છું, કે તરત જ એ સુખી રહેવાની મને ઈચ્છા જન્મવાની છે. હું દુઃખ ઈચ્છતા નથી. આમ સુખી ક્યારે રહી શકું? મારી આસપાસ અનુકૂળતા હોય ત્યારે જ. અને માટે તેથી વસ્તુને અનુકૂળ બનાવવાનો મારે પ્રયત્ન કરવો જ પડે. કર્મ જન્મે છે. દુઃખી એ પ્રકારનો ખ્યાલ જન્મ્યો કે તરત જ મારાથી કર્મની પ્રેરણા જન્મે જ કે આને દૂર કરો, આ પ્રતિકૂળતાને દૂર કરો. કર્મ જન્મ્યો, એમાંથી કર્મનું ફળ જન્મ્યું. ફળ પાછું મારે જ ભોગવવું પડે. આવી પ્રત્યેક ક્ષણે નવા નવા કર્મ કર્યા જ કરવું. કર્મના ફળ જન્મ્યા જ કરે. એને કારણે પછી એ ફળ ભોગવવા માટે મારે ભવિષ્યમાં હાજર રહેવું જ પડે. જ્યારે કર્મનું ફળ આવે ત્યારે ભોગવવા મારે હાજર રહેવું પડે. આ જન્મમાં આવે તો સારું, પણ આ જન્મ ન આવે તો બીજા જન્મ હાજર રહેવું પડે. તેથી વળી પાછું મારે દેહ ધારણ કરવો પડે. આ કર્મ શેમાંથી જન્મ્યું? માત્ર હું સુખી છું, દુઃખી છું, મૂળ છું, પુરુષ છું, સ્ત્રી છું, આ કાર્ય અને કરણ, આ બંને અહમ ભાવને કારણે અસંખ્ય ખ્યાલ જન્મે. કાર્ય એટલે શરીર. આ શરીરમાં અહમ ભાવને કારણે એટલે કારણમ ગુણસંગોશ છે. આ પ્રકારે પ્રકૃતિમાં કે ગુણમાં અસંગ હોવાને કારણે, અહમ ભાવ હોવાને કારણે સદસદ્યોની જન્મ શું? આ જીવાત્માને સારી નરસી અનેક યોનિઓમાં જન્મ લેવો પડે છે. માત્ર પુરુષને જન્મની જરૂર નથી, એ તો નિત્ય મુક્ત છે. પ્રકૃતિને સંસાર નથી, એ તો જળ છે. ચેતનને સંસાર નથી અને જળને સંસાર નથી, પણ ચિત્ત જળ ગ્રંથિ, આ ચેતન અને જળ આ બેની ગ્રંથિ. પુરુષ અને પ્રકૃતિની ગ્રંથિ થાય છે ને, લગ્ન ગ્રંથિ. લગ્ન ગ્રંથિ કોણ જોડાય? સ્ત્રી અને પુરુષ, પુરુષ અને પ્રકૃતિ. એ તો મંગળ પરિણય છે, મંગળ પરિણય સ્ત્રી પુરુષનો. પણ આ કેવો છે? આ મંગળ પરિણય. અહીં જે પુરુષ પ્રકૃતિનો પરિણય થયો ને, અનહોલી વેડલોક. આ વેડલોક એટલે પાણી હસ્તમેળા વેડલોક જેવું છે. અનહોલી વેડલોક, આ મંગળ પરિણય પુરુષ અને પ્રકૃતિનો. કારણમ ગુણસંગોશ છે. આ પ્રકારે ગુણમાં, આ ગુણમાંથી બનેલી ઉપાધિમાં સતત સંગને કારણે, શરીરમાં સંગને કારણે, અહમ ભાવને કારણે સતત હું સ્ત્રી છું, પુરુષ છું, ઊંચો છું, નીચો છું, રૂપાળો છું વગેરે આવા ખ્યાલ જન્મવાના જ. આ પ્રત્યેક ખ્યાલ એટલે સંસાર. સ્ત્રી એટલે સંસાર અને પુરુષ એટલે સંસાર. પિતા એટલે સંસાર, પુત્ર એટલે સંસાર. એવો કોઈ પુત્ર થયો દુનિયાની અંદર જેને ચિંતા ના હોય, જેને મુશ્કેલીઓ ના હોય? એવો એક પિતા થયો દુનિયામાં જેને ચિંતા ના હોય, મુશ્કેલ હોય જ. પુત્ર કહો, પિતા કહો, સાસુ કહો, સસરા કહો, પતિ કહો, પત્ની કહો, ગુરુ કહો, શિષ્ય કહો, કશું કહો, ખ્યાલ ઓળ્યો. અને તેથી એ ખ્યાલને અનુરૂપ સંસાર આવવાનો જ. પિતા એટલે અનેક પ્રકારનું કર્તવ્ય. દીકરો કે મારે તો પાછી વિદેશ જવું છે, એના માટે આ લાવો, તો પેલા બિચારા 15 લાખ રૂપિયાની પછી લોન લઈ આવે ને પેલું લઈ આવે આ મારા અમને કુંવરનો મોકલવા માટે. પેલો ત્યાં જે ધંધો કરે આ બિચારો આખી જિંદગી સુધી લોન ભર્યા જ કરે. બાપને એમ કે પેલો કમાઈને પાછો મોકલશે તો ભાઈ ત્યાંની કમાણી ત્યાં જ સમાણી. પુત્રને કેટલી ચિંતા. પપ્પા કે તારે મેડિકલ કોલેજમાં જવાનું, ડોક્ટર થવાનું, બિચારા કેટલું ટેન્શન. 10માં ટેન્શન, 11માં ટેન્શન, 12માં ટેન્શન, ટેન્શન જ. મેડિકલ ના મળ્યું એટલે ટેન્શન, મળ્યું તો ટેન્શન. પાસ કેમ થયું પાછું? પછી એમબીબીએસ થયો ના તો પાછું ટેન્શન. પછી એમડીમાં એમએસમાં કેમ જવું? એ થયા પછી પાછું ટેન્શન. હવે પછી પ્રેક્ટિસ શરૂ કેમ કરવી? સર્જન થયા એટલે પાછું ટેન્શન. હવે પછી આખી બધી ક્લિનિક કેમ કરવું? લાખો રૂપિયાની પછી એમાં જોઈએ. લાખો રૂપિયા હોય ત્યારે વળી તમે કંઈ દવાખાનું કરી શકો. ટેન્શન પાછું. બધું કર્યું જેમ તેમ. હવે પછી પેશન્ટો ક્યાંથી લાવવા? લાવ્યા પછી પકડી કેમ રાખવા? બધું બહુ ટેન્શન હોય છે. તમને ખબર નહીં હોય બધાને. બહુ ટેન્શન. કેટલી સ્પર્ધાઓ, કેટલા કાવાદાઓ, કેટલા કટ, કેટલું આ શું શું ચાલતું હોય છે. આપણને કંઈ ખબર ના પડે. આ સંસાર બહુ બહુ ગુંચવાટ ભરેલો છે. ખાલી આશ્રમની આવવામાં કેટલું ટેન્શન, સતત રસ્તા પર કેટલું ટેન્શન. ચારે બાજુથી લોકો આમથી તેમ, તેમથી તેમ.
તમારે સલામત રહેવા મળે ટેન્શન. એક ક્ષણ એવી નથી જ્યારે ટેન્શન ના હોય. જે ક્ષણે મારામાં આવો ખ્યાલ હું કંઈક છું, પિતા છું, પુત્ર છું, કશું પણ આવો ખ્યાલ છે એટલે હું અલ્પ છું. પિતા પણ અલ્પ છે, પુત્ર પણ અલ્પ છે, મર્યાદિત છે, અસહાય છે, પરતંત્ર છે જ. દરેકે દરેક ખ્યાલમાં અલ્પતા રહેલી છે, અસહાયતા રહેલી છે, પરતંત્રતા રહેલી જ છે. ભલે પ્રાઇમ મિનિસ્ટર તો હોય છે, 25 પાર્ટીઓ ભેગીને પ્રાઇમ મિનિસ્ટર બનાવે, પેલો આમથી આમ ખેંચે, પેલો આમ ખેંચે, તેમ કહે છે. કોઈ દાડો ઊંઘે કેવું દાવા માણસ બિચારા. એમાં પ્રજા તો પાછી ઈચ્છે તમે કરતા નથી, આમ કરો, પેલો ક્યાંથી કરે, અહીંથી આમ ટેન્શન, પેલું ટેન્શન. અરે પોતાની પાર્ટીમાં 4 ભાગ હોય પાછા, એમાં પાછું એવું છે. શું છે? કૂતરું તાણે ગામ ભળી, શિયાળ તાણે સીમ ભણી, બસ ચાલ્યા જ કરે. કોઈ પણ પ્રકારનો ખ્યાલ, હું મહારાજા છું એમાંય ટેન્શન, મહાન છું તોય ટેન્શન, અને હીન છું તો પણ ટેન્શન. દરેક ખ્યાલમાં અલ્પતા છે જ, મર્યાદા છે જ, એમાં કોઈ ને કોઈ પ્રકારની પરતંત્રતા છે જ, કોઈ પ્રકારની અસહાયતા છે જ, કોઈ પ્રકારની જરૂરિયાતો છે જ. આ દરેક જરૂરિયાત વાળો માણસ છે, માંગણી વાળો માણસ છે, અને માટે જરૂરિયાતો પૂરી કરવા પર આધારિત છે જ કશાક પર. કારણમ ગુણસંગોસ્ય, આ ગુણની અંદર, ઉપાધિની અંદર, સંગને કારણે, અહંકારને કારણે, મમકારને કારણે તરત જ આ પુરુષને અર્થાત ચૈતન્યને, આત્માને મર્યાદિતપણે લાગણી જન્મે છે, અને તેથી એમાંથી મુક્ત થવા ઈચ્છે છે. પોતાના વિશે આપણે અલ્પતા કે મર્યાદિતપણું સ્વીકારી જ ન શકીએ. જે ક્ષણે મારા મનમાં એમ લાગે કે હું મર્યાદિત છું, અધૂરો છું, ઊણો છું, એ ઊણાપણું અને હું આ બંને એક સાથે હોઈ જ ના શકે. તરત મારા મનમાંથી એક એવો, એમાંથી એક પ્રકારનો આવે જન્મવાનો કે આમાંથી છૂટું છે. ઊણાપણું એટલે ગુંગળાઈ જ જેવું, તરત જ હું ગુંગળાઈ ગયો. ઊણો નહીં જોઈએ, અધૂરો નહીં જોઈએ, અને તે ઊણાપમાંથી, અધૂરાપણથી મુક્ત થવાનો એક આવે જન્મે જ. આપણે પરતંત્ર રહીને સુખી રહી શકતા હોત તો વાંધો નથી. અધૂરો છું, ઊણો છું, કશો વાંધો નહીં, એવું કોઈ કહી જ ના શકે. કારણ કે પૂર્ણ તમારો સ્વભાવ છે, માણસ ઉણપ સ્વીકારી જ ના શકે. અને તેથી પ્રકૃતિમાં અહમભાવને કારણે જે કઈ ખ્યાલ જન્મે, ખ્યાલમાં અધૂરપ તો હોય જ. સફળ હોવ તો પણ કે નિષ્ફળ હોવ તો, રાજા હોવ કે ભાઈ રંક હોવ, એ દરેક મર્યાદિત છે, અલ્પ છે, અધૂરા છે, જરૂરિયાતવાળા છે. અને તેથી આ પુરુષમાં, જીવાત્મામાં તરત જ એમાંથી મુક્ત થવાની ઈચ્છા જન્મે જ. સુખી હોવ તો સુખને પકડી રાખવાની, દુઃખી હો તો દુઃખમાંથી મુક્ત થવાની ઈચ્છા જન્મવાની છે. ઈચ્છામાંથી કર્મ જન્મે, કર્મનું કર્મફળ, એ કર્મફળના પરિણામે બીજો દેહ મળે. સત અસત, સદસત યોની જન્મસુ. જો પુણ્ય કર્મની પ્રધાનતા હોય તો સદ યોની અર્થાત દેવ ઉર્ધ્વ યોનીમાં જન્મ મળે. અસદ પાપ કરી પ્રધાનતા હોય તો આપણને અધો યોની જન્મ મળે. સદ અસત પાપ અને પુણ્ય મિશ્રણ હોય તો વળી પાછા મનુષ્ય થઈએ. આ પ્રકારે જન્મ મૃત્યુનું ચક્ર ચાલ્યા જ કરે. શેને કારણે? અવિદ્યા, એમની જન્મ અવિવેક એટલે કે અધ્યારોપ. આ પોતાના પર પ્રકૃતિના ગુણોનો અધ્યારોપ કરે જ મોડું, એ સંસારનું કારણ છે. આપણે ગાઢ નિદ્રામાં હોઈએ, સુષુપ્તિમાં હોઈએ, ત્યારે અજ્ઞાન હોય છે ખરો, પણ ત્યાં આવો અધ્યારોપ નથી, ત્યાં પ્રકારના ખ્યાલ નથી, ત્યાં અહંકાર નથી. તમે જોજો, ગાઢ નિદ્રામાં હોઈએ ને ત્યારે ભલે આપણને કશી ખબર ના હોય, પરંતુ ત્યાં કોઈ વ્યક્તિત્વનો ખ્યાલ નથી, ત્યાં અહંકારનો ખ્યાલ નથી, ત્યાં અલ્પતાનો, મર્યાદપણનો કોઈ ખ્યાલ નથી, મને ત્યાં સંસાર નથી. સુષુપ્તિમાં ગાઢ નિદ્રામાં મુક્ત છે. કમનસીબે આપણું મુક્ત છે એનું જ્ઞાન ત્યાં નથી, નહીં તો કામ પતી ગયું હોત. ગાઢ નિદ્રા પણ હોઈએ અને વળી પાછા સભાન પણ હોઈએ તો કામ પૂરું થઈ જાય. એ આટલું આપણે કરવાનું છે. ટૂંકમાં ગાઢ નિદ્રામાં
જે ભગવાનની દયાથી થાય છે, આપણે પ્રયત્નપૂર્વક કરવાનું. નિદ્રા અને સમાધિમાં આટલો જ ભેદ. નિદ્રામાં અંધકારનું અજ્ઞાનનું આવરણ છે, જ્યારે જ્ઞાનમાં ત્યાં સત્વનો પ્રકાશ છે. અહીં તો છે, પણ એ પ્રકારની પરિસ્થિતિ આપણે પ્રાપ્ત કરીએ જ્યાં કોઈ અધ્યારોપ નથી. અધ્યારોપ કહેવાય, અધ્યાસ કહેવાય, તાદાત્મ્ય કહેવાય, આ બધા શબ્દો છે. તો જેવી રીતે લોખંડને આગના કે અગ્નિના તાદાત્મ્યને કારણે અગ્નિ જાણે કે લોખંડના ગુણ ગ્રહણ કરેલા છે, લોખંડ જાણે કે અગ્નિના ગુણ ગ્રહણ કરેલા છે. અને રીતે અગ્નિ બિચારો ગોળ થઈ જાય, ચતુષ્કોણ થઈ જાય, ત્રિકોણ થઈ જાય, અને લોખંડ જે છે એ એકદમ લાલચો થઈ જાય, ગરમ થઈ જાય. તે રીતે આ પ્રકૃતિના ગુણ જાણે કે પુરુષ ગ્રહણ કરેલા છે, પુરુષના ગુણ પ્રકૃતિ ગ્રહણ કરેલા છે. આ પ્રકૃતિ શરીર એનો આકાર છે, તેથી હું પણ કેવો છું? આકાર વાળો છું. પુરુષ કે સ્ત્રી આ પ્રકૃતિનો ધર્મ છે, એટલે હું પુરુષ સ્ત્રી છું. સફળતા નિષ્ફળતા બુદ્ધિનો ધર્મ છે, હું સફળ નિષ્ફળ છું. સુખ દુઃખ મનનો ધર્મ છે, હું સુખી દુઃખી છું. આ પ્રકારે તાદાત્મ્યને કારણે આનું નામ છે સંસાર. બસ આ રીતે સંસારમાં આ બેનો ફાળો છે, પ્રકૃતિનો અને પુરુષનો. પ્રકૃતિ જો આ જગત ના રચ્યું હોત, આ કાર્યકરણ સંગાત ના રચ્યો હોત, આપણી સમક્ષ આ સત્વ રજસ તમસો ખેલ ના કરતી હોત, તોય તકલીફ નથી. નરો પુરુષ હોત તો, પુરુષ જ ના હોત, નરી પ્રકૃતિ હોત તોય વાંધો નતો. અરે પુરુષ પ્રકૃતિ બંને હોય, પણ જો એમાં સંગ ના હોય, જો તાદાત્મ્ય, તો વાંધો નથી. જો આ બહુ સમજવાની વસ્તુ છે કે આ દુનિયા સંસાર નથી. સ્વામી મારા સંસારને લઈને આવ્યો છું. એટલે કોણ લઈને આવ્યો? તો આ પત્ની અને બાળકો. એ કે તારો સંસાર નથી. માણસ પરણ્યો એટલે સંસારી છે એવું ને? સ્વામી અમે તો સંસારી રહ્યા એવું નથી. પરણ્યો એટલે સંસારી છે એવું નથી, કે નથી પરણ્યો એટલે મુક્ત છે એવું પણ નથી. પેલા સાઉથ દક્ષિણ ભારતીય લોકો આવો પ્રશ્ન પૂછે જૂના જમાનામાં, આર યુ મેરીડ ઓર હેપી? એવો પ્રશ્ન પૂછે. તો પરણેલા છો કે સુખી છો? એટલે બીજા પરણો દુઃખી છે એવું માની લે કે એ પરણ્યો નથી, એટલા માટે આવો પ્રશ્ન પૂછે. સામાન્ય રીતે જે પરણ્યા ના હોય એ લોકો આવો પ્રશ્ન પૂછે, તું પરણેલો છો કે સુખી છે? એવું નથી કે પરણ્યો એટલે સંસારી છે એવું નથી, કે ન પણ સંસારી નથી એવું પણ નથી. જે પ્રકૃતિમાં ઉપાધિમાં અહમભાવ ધરાવે છે અને તેથી પોતાના વિશે અનેક પ્રકારના ભ્રમ સેવે છે, અનેક ખોટા ખ્યાલ સેવે છે, એ સંસારી છે. ભલે પ્રકૃતિ રહી, ભલે પુરુષ રહ્યો, બંને પોતપોતાની સ્વભાવમાં જો નિષ્ઠ હોય તો કઈ તકલીફ નથી. પુરુષ પ્રકૃતિસ્થો હિ ભૂંગતે પ્રકૃતિ જાન ગુણાન. એવું પણ ના માનવું કે આ પુરુષ પ્રકૃતિનો ખરેખર સંયોગ થયો, એવો સંયોગ નથી શક્ય. આ તો અજ્ઞાનને કારણે સંયોગ. તમે વિચાર કરો, સિનેમાનો પડદો ત્યાં છે અને હું અહીંયા છું, શું સંયોગ હોઈ શકે? બે એક જગ્યાએ નથી. આ શેનો સંયોગ છે? અજ્ઞાનને કારણે, અધ્યારોપને કારણે જન્મેલો સંયોગ છે. તો ખરેખર સંયોગ તો છૂટા થાત જ નહીં. પુરુષ પ્રકૃતિ ખરેખર જોડાઈ ગયા હોત તો દુઃખ પણ ના હોત. સાચી વસ્તુ ક્યારે આપણા દુઃખ જન્મ આવે જ નહીં, ખોટી વસ્તુ જન્મ આવે. આ રીતે આ પિતા પુત્ર, માતા, પતિ પત્ની, પુરુષ સ્ત્રી, આ પ્રત્યેક દુઃખ કેમ જન્માવે છે? કારણ કે મારો સ્વભાવ નથી. જો સ્વભાવથી પિતા હોત તો મને કઈ દુઃખ ના હોત. દરેકને પોતાના સ્વભાવ માટે પ્રેમ હોય છે, સ્વાભાવિક. જો હું સ્વભાવથી અલ્પ હોત તો અલ્પતા મને ના ચાલતી હોત. જે સ્વભાવ છે ક્યારે પણ ના ચાલે. અમારા સ્વામી વર્ણન કરે, આપણે આંખોથી દેખાય છે ને એની કોઈ ફરિયાદ ના કરે. ફરિયાદ ક્યારે કરીએ? ન દેખાતો હોય ત્યાં. કોઈ સાંભળવાની ફરિયાદ કરે છે કે સ્વામી મને સંભળાય છે? ફરિયાદ કરે છે? એ ફરિયાદ કરતા આપણે શું કરીએ? આ માણસ ગયો એકવાર આંખના ડૉક્ટર પાસે અને ડૉક્ટર સાહેબને કહે કે સાહેબ, ડૉક્ટર સાહેબ, તો કે હા શું? તક મને દેખાય છે. પેલો ડૉક્ટરને સમજ ના પડે કે તને એકને બદલે બે દેખાય છે? ના, એકને બદલે એક જ દેખાય છે. તો બેને બદલે એક દેખાય? તો કે ના, બેને બદલે બે જ દેખાય છે. તો નજીકનું દેખાય ને દૂરનું ના દેખાય? નજીકનું દેખાય ને દૂરનું દેખાય. તો લાલને બદલે પીળું દેખાય? લાલને બદલે લાલ જ દેખાય છે. તો રાત્રે ના દેખાય? તો રાત્રે બરોબર બહુ દેખાય, દૂર સુધી દેખાય.
હવા એટલે પછી અંગ્રેજીમાં કહે કે યસ, પેલો કે આઈ કેન સી. ડૉક્ટર શું કે હો આઈ સી. ડૉક્ટર કે હા હવે હું સમજ્યો, તું ખોટી જગ્યાએ આવી ગયો છે. ઉપર હવે ડૉક્ટરના કે બિલ્ડિંગમાં ને એક બિલ્ડિંગ પર ડૉક્ટર જ ડૉક્ટરો, આંખનો ડૉક્ટર પણ હોય, કાનનો ડૉક્ટર પણ હોય, અને પછી મગજના બધા ડૉક્ટરો ત્યાં કે ઉપર તારે જવાની જરૂર છે, ખોટી જગ્યાએ આવી ગયો. હવે કોઈ ફરિયાદ ન કરે, પણ જે સ્વાભાવિક છે એના વિશે કોઈને ફરિયાદ ના હોય. હું બોલી શકું છું, ફરિયાદ ન બોલાય તો ફરિયાદ જન્મે, ન સંભળાય તો ફરિયાદ હોય, ન દેખાય તો ફરિયાદ હોય. અને તે રીતે હોવા માટે મને ફરિયાદ નથી. હું છું એક ફરિયાદનો વિષય છે નહીં, હું નથી એવી જ સંભાવના જણાય તો ફરિયાદ થાય. હું ચેતન છું, કોને ફરિયાદ નથી. હું આનંદમાં છું, કોઈ ફરિયાદ નથી. સચ્ચિદાનંદ મારો સ્વભાવ છે, એનો પછી ફરિયાદ ના હોય. સ્વથી વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો ખ્યાલ જન્મ્યો તરત ફરિયાદ જન્મે. ટૂંકમાં આપણા જીવનમાં જે અનેક ફરિયાદો છે એ બધાની પાછળનું કારણ તો મને મારા વિશે જ ફરિયાદ છે. કોઈ વ્યક્તિ મારી ફરિયાદનું કારણ ક્યારે બને? મારામાં ફરિયાદ ઉત્પન્ન કરે ત્યારે. કોઈ વ્યક્તિ પોતાના વર્તનથી મારામાં એવો ખ્યાલ ઉત્પન્ન કરે કે હું અસહાય છું, મારું ધાર્યું નથી થતું, અસહાય છું, પરતંત્ર છું. કોઈ વ્યક્તિ કે સંજોગો પોતાના વર્તનથી મારામાં એ પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન કરે હું પરાધીન છું, પરતંત્ર છું, અસહાય છું, તરત મારા બળવો પોકારે મારું મન કે નહીં જોઈએ. અસહાયતા હું ન સ્વીકારી શકું, પરતંત્રતા ન સ્વીકારે, કારણ કે નિત્ય મુક્ત છું, મારો સ્વભાવ છે. મુક્તિ માટેનો પ્રેમ છે, ક્યારેય પણ મને બંધન માટે પ્રેમ હોય જ નહીં. સુખ માટે પ્રેમ છે, મને દુઃખ માટે પ્રેમ હોય જ નહીં. પણ સર્વમ પરવશમ દુઃખમ, જ્યાં પરવશતા ત્યાં દુઃખ જ છે. જે ક્ષણે મને પરવશતાનો ખ્યાલ આવ્યો હું દુઃખિત થઈ જાઉં અને એનો તરત જ વિરોધ કરું. આ બધી જ ઈચ્છાઓ કોઈને કોઈ પ્રકારના વિરોધમાંથી જ જન્મે છે. કોના વિશેનો વિરોધ? મારા પોતાના વિશેનો જ વિરોધ. ભલે હું દુનિયાનો વિરોધ કરતો હોઉં, પણ વાસ્તવમાં મારા પોતાના વિશે વિરોધ. કારણમ ગુણસંગોસ્ય સદસદ દેવની જન્મસુ. આ પ્રકારે ગુણની અંદર ઉપાધિમાં સંગ છે, અહમભાવ મહાભાવ છે, જેમાંથી અનેક પ્રકારના વિપરીત ખ્યાલો જન્મે છે. એ જ સારી નરસ યોનિમાં જન્મ લેવા માટે અર્થાત જન્મ મૃત્યુના ચક્ર માટે કારણભૂત છે. આ રીતે ભગવાન સમજાવે છે કે કેવી રીતે જગતનું સર્જન થયું. એ જ દ્યોનિની ભૂતાની સર્વાણી તો પધારે. આ પુરુષ પ્રકૃતિનો કયા પ્રકારનો સંયોગ? આધ્યાસિક સંબંધ, અધ્યાસને કારણે, અધ્યારોપને કારણે થયેલો સંબંધ, જેમાંથી અલ્પતાની લાગણી જન્મે, જેમાંથી ઈચ્છાઓ જન્મે, જેમાંથી કર્મ જન્મે, જેમાંથી કર્મફળ જન્મે, જેમાં નવો દેહ જન્મે. આ રીતે આ જગતનું સર્જન થાય. આ પ્રકારે ભગવાને સંસારનું કારણ સમજાવ્યું કે પુરુષ અને પ્રકૃતિ આ બંનેના સંયોગને કારણે, ટૂંકમાં પુરુષ જ્યારે પ્રકૃતિમાં અહમ ભાવ કરે, પ્રકૃતિસ્થ હોય, ત્યારે સંસાર જન્મે. તો વાસ્તવમાં સંસાર એ પુરુષનો સ્વભાવ નથી, આત્માનો સ્વભાવ નથી. આત્મા કેવો છે? હું કેવો છું? આ હું વિશે કેવું મારું જ્ઞાન હોય તો હું મુક્ત છું. ભગવાન 22મા શ્લોકમાં એ કહે છે આપણને, ઉપદ્રષ્ટાનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વરઃ પરમાત્મેતિ ચાપ્યુક્તઃ દેહેસ્મિન પુરુષઃ પરઃ. અસ્મિન દેહે, આ દેહની અંદર તો પ્રકૃતિએ જેની રચના કરી આ દેહ, કેવો દેહ? સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ. આ દેહની અંદર, આની અંદર અસ્મિન દેહે પુરુષ પરઃ. ભગવાન કહે છે કે નાનકડા દેહની અંદર પરઃ પુરુષ. પરઃ એટલે કે જે સર્વ મર્યાદાથી પર છે. પર એટલે જે આ પ્રકૃતિથી તદ્દન અતીત છે.
પ્રકૃતિના સર્વગુણોથી પ્રકૃતિથી અસંબંધિત અસંગ છે, અસ્પૃષ્ટ છે. અસ્મિન દેહે પુરુષ પરઃ. એ અર્જુન, આ દેહની અંદર જેને જીવાત્મા માનવામાં આવે છે, જેને સંસારી માનવામાં આવે છે, જેને સુખી દુઃખી માનવામાં આવે છે, કોણ છે? પરઃ પુરુષ. પર એટલે કે અમર્યાદિત અનંત આનંદ પુરુષ વાસ્તવમાં આ દેહમાં રહેલો છે. એટલે આ દેહમાં જે અભિવ્યક્ત થયો છે એ વાસ્તવમાં પરમ પુરુષ છે, જેનું ભગવાન 15મા અધ્યાયમાં કહે છે, ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મેત્યુદાહૃતઃ. ઉત્તમ પુરુષ છે જે પોતાને જીવાત્મા માને છે, દુઃખી કે સંસારી માને છે, વાસ્તવમાં આ દેહમાં રહેલો કે દેહમાં અભિવ્યક્ત થનારો, દેહમાં રહેલો તો ના કહેવાય, પણ આ દેહ જે છે ને એ પુરુષની અર્થાત પરમાત્માની અભિવ્યક્તિનું સ્થાન છે. આ સ્થૂળ દેહની અંદર સૂક્ષ્મ દેહ છે, પેલી બુદ્ધિ છે. આ બુદ્ધિ તો સત્વની ઉપજ છે. આ સત્વગુણનો સ્વભાવ છે કે ચૈતન્યને પ્રતિબિંબિત કરવું. જેવી રીતે આ બલ્બમાં રહેલું ફિલામેન્ટ એનો સ્વભાવ છે કે વીજળીને ઝીલવી અને તો પછી પ્રકાશ જેમ ઉત્પન્ન થાય, તેવી રીતે આ બુદ્ધિનો સ્વભાવ છે કે ચૈતન્યને ઝીલવું. એટલા માટે કહેવામાં કે અસ્મિન દેહ, એમને માનવું કે આ પરમાત્મા કે આત્મા વાસ્તવમાં દેહ પૂરતો મર્યાદિત છે એવું નથી. ગઈકાલે જ કહેવામાં આવ્યું, અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમેવ ચ સ્થિતમ. વાસ્તવમાં ચૈતન્ય કે પરમાત્મા અવિભક્ત છે, એક અદ્વિતીય છે, પરંતુ અનેક ઉપાધિમાં જાણે કે વિભક્ત થઈ ગયો, વહેંચાઈ ગયો હોય એમ લાગે છે. જેમ પેલી લાકડાની કરચરૂપી ઉપાધિને કારણે અગ્નિ અનેક તણખામાં વહેંચાઈ ગયો એમ લાગે છે, અને તે રીતે આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર ઉપાધિને કારણે ચૈતન્ય અનેક બધા વિભાગમાં વહેંચાયેલો એમ લાગે છે. વાસ્તવમાં તો અવિભક્ત, જેનો કોઈ વિભાગ નથી, એવો અવિભક્ત એક સર્વવ્યાપી અદ્વિતીય ચૈતન્ય આ પ્રત્યેક દેહમાં વ્યક્ત થઈ રહ્યો છે. ખરેખર તો બધે જ છે, પણ આપણને એમ લાગે કે આ દેહમાં વ્યક્ત થવા માટે તો અસ્મિન દેહે, આ દેહની અંદર આ ચૈતન્ય વ્યક્ત થઈ રહ્યો છે. વાસ્તવમાં પરમ પુરુષ છે. એ કેવો છે? ઉપદ્રષ્ટા. હું કેવો છું? તો પુરુષ અને પ્રકૃતિનો વિવેક કરે છે ભગવાન. અધ્યારોપ અને અપવાદ. અધ્યારોપ કોને કહેવાય? આ પુરુષ પ્રકૃતિસ્થો હિ. આ પુરુષ પ્રકૃતિમાં અહમ ભાવ ધરાવે છે. કારણમ ગુણસંગોસ્ય. આ ગુણની અંદર અહમ ભાવ મમ ભાવને કારણે એ સંસારી જાણે કે બન્યો. આમ આપણામાં સંસાર એ શું વસ્તુ છે? ભગવાન કહે છે સ્વભાવથી આપણે સંસારી નથી, સ્વભાવથી આપણે જીવ નથી. આપણે પોતાને સંસારી માનીએ છીએ, જીવ માનીએ છીએ. તે જીવપણાની માન્યતા કે ભ્રમ કેમ ઉત્પન્ન થયો? પુરુષ પ્રકૃતિસ્થો હિ. પ્રકૃતિમાં અર્થાત આ કાર્યકરણ સંઘાતમાં અહમ ભાવ મમ ભાવને કારણે આ પ્રકારના બધા ભ્રમ કે ખોટા ખ્યાલો પોતાના વિશે ઉત્પન્ન થયેલા છે. અધ્યારોપ થયો. આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોક્તેત્યાહુર મનીષિણ. આ દેહમાં, ઇન્દ્રિયમાં, મનમાં અહમ ભાવ કરવાને કારણે આ પરમાત્મા જાણે કે ભોગતા બની ગયો, કર્તા બની ગયો, સંસારી બની ગયો. આ કર્તૃત્વ, ભોગતૃત્વ એટલે સંસાર. અધ્યારોપ. પછી અપવાદ કે નહીં, આ કર્તૃત્વ ભોગતૃત્વ બધું ખોટું છે. આત્મામાં કર્તૃત્વ નથી, ભોગતૃત્વ નથી, સુખિત્વ દુઃખિત્વ અલ્પતા કશું જ નથી. આત્મા એટલે કે હું વાસ્તવમાં કેવો છું? ઉપદ્રષ્ટા. ઉપ એટલે સમીપમાં, દ્રષ્ટા એટલે દ્રષ્ટા. ઉપદ્રષ્ટા એટલે સમીપમાં રહેલો દ્રષ્ટા. દ્રષ્ટા કોને કહેવાય? જે દૃશ્ય કરતા જુદો છે. દૃશ્યની અનેક બધી પ્રવૃત્તિઓ હોય, એમાં ભાગ લીધા વગર જે માત્ર દર્શન જ કરતો હોય. અહીં શંકરાચાર્ય અમારે સમજાવે છે કે કોઈ મોટો યજ્ઞ થઈ રહ્યો હોય, ખૂબ પ્રવૃત્તિ ચાલતી હોય, તો
ત્યાં ઋગ્વેદનો પંડિત હોય ને હોતા કહેવાય, યજુર્વેદનો પંડિત હોય ને અધ્વર્યુ કહેવાય, સામવેદનો પંડિત હોય એને ઉદ્ગાતા કહેવાય, અથર્વવેદનો પંડિત હોય ને બ્રહ્મા કહેવાય. આ અથર્વવેદનો પંડિત હોય ને એ બધું માત્ર નિરીક્ષણ કરે, એથી ભાગ ના લે. યજ્ઞનું કાર્ય સંપન્ન કરનારા પેલા ત્રણ છે, હોતા, અધ્વર્યુનો ઉદ્ગાતા. આ બ્રહ્મા જે છે અથર્વવેદનો પંડિત છે એ તો માત્ર દ્રષ્ટા છે, એ બધાનો અધ્યક્ષ છે, એ બધાની વચમાં રહેલો છે. પરંતુ એ બધા દ્વારા જે પ્રવૃત્તિ થાય છે પ્રવૃત્તિમાં ભાગ નથી લેતો, માત્ર પ્રવૃત્તિનો દ્રષ્ટા છે. ઉપદ્રષ્ટા, અત્યંત સમીપમાં રહેલો દ્રષ્ટા. તેમ આ પરમાત્મા આત્મા પણ અત્યંત સમીપમાં રહેલો દ્રષ્ટા. આ દેહની અંદર જ્ઞાનેન્દ્રિયોમાં, કર્મેન્દ્રિયોમાં, અંતઃકરણમાં, પ્રાણમાં અનેક પ્રવૃત્તિ ચાલી રહી છે, સતત પ્રવૃત્તિ. એ તો આપણે શરીર સભાન બની ત્યારે ખબર પડે કેટલું લોહીનું ભ્રમણ ચાલે છે, શ્વાસોશ્વાસ શું શું ચાલે છે બધું. આ મનમાં અનેક પ્રકારની વૃત્તિઓ આવતી હોય, જતી હોય. આ પ્રાણ વળી શ્વાસ પ્રશ્વાસ થતો હોય. જ્ઞાનેન્દ્રિયો અનેક પ્રકારના બધા ઉદ્દીપનો લાવતી હોય. કર્મેન્દ્રિયો કર્મ કરતી હોય. કેટલી બધી પ્રવૃત્તિ, ગાળા થઈ ગયા આપણે જો આ બધું ધ્યાનમાં લઈએ તો. આ બધા અત્યંત પ્રવૃત્ત આ જે સંઘાત છે એની મધ્યમાં અત્યંત નજીકમાં રહેલો. કેટલો નજીક એમનો આત્મા છે. આ માટી ઘડાની કેટલી નજીક રહેલી છે વિચાર કરો. આ ઘડો છે, માટી કેટલી નજીક છે. માટી તો ઘડાની નજીકમાં રહેલી દ્રષ્ટા છે. ઘડામાં રંગ હોય, રોગાન હોય, પાણી ભરાય, પાણી ખાલી થાય, અહીં જાય ત્યાં જાય, આ બધું જોનારી માટી કે બધું જોનારું આકાશ. એની અંદર જે ઘટાકાશ છે ને એ ઘટાકાશ બીજું અહીં ગયું ત્યાં ગયું, એમાં કોઈ દર મધ ભરે ને પછી અથાણું ભરે ને ફલાણું ભરે, આ બધું બદલાયા કરે. આ બધાનું ખરેખર તો દ્રષ્ટા કોણ? આકાશ. આ ચૈતન્ય ઉપદ્રષ્ટા, બધા સમીપમાં રહેલો દ્રષ્ટા. મનની વૃત્તિઓનો દ્રષ્ટા, કર્મેન્દ્રિયોની પ્રવૃત્તિનો દ્રષ્ટા, જ્ઞાનેન્દ્રિયોની પ્રવૃત્તિનો દ્રષ્ટા, આ બધાનો દ્રષ્ટા. આ બધી પ્રવૃત્તિમાં જરાય ભાગ નહીં લેનારો, એમનાથી અસંગ, અસંગો એમ પુરુષ, એ બધા અસંગ અલિપ્ત એવું દ્રષ્ટા, ઉપદ્રષ્ટા. ત્યાં રહેલો દ્રષ્ટા નથી, અહીં અંદર વચ્ચોવચ રહેલો દ્રષ્ટા. આ બધા વિકારની મધ્યમાં રહેલો નિર્વિકાર દ્રષ્ટા. હું કોણ છું? નિર્વિકાર છું. વિકારો ક્યાં છે? આ શરીરમાં છે, ઇન્દ્રિયોમાં છે, મનમાં છે, બુદ્ધિમાં છે. આ બધા વિકારમાં અત્યંત સમીપમાં રહેલો દ્રષ્ટા, ઉપદ્રષ્ટા અથવા સમીપમાં સમીપ રહેલો દ્રષ્ટા. આ જગતના પદાર્થોની દ્રષ્ટિએ આ જ્ઞાનેન્દ્રિયો દ્રષ્ટા કહેવાય. રૂપમ દૃશ્યમ લોચનમ દૃક. આ જગતના પદાર્થો દૃશ્ય છે, જ્ઞાનેન્દ્રિયો દ્રષ્ટા કહેવાય. તદ્દૃશ્યમ દૃક્ત માનસમ. આ જ્ઞાનેન્દ્રિય દૃષ્ટિ કહેવાય, આ મન દ્રષ્ટા છે. દૃશ્યા દ્વિવૃત્ત. આ મનની વૃત્તિઓ પણ દૃશ્ય છે. એનો દ્રષ્ટા કોણ છે? દૃગેવ સાક્ષી. ચૈતન્ય તો એનો પણ દ્રષ્ટા છે. આ બધા દ્રષ્ટાઓમાં સમીપમાં સમીપ રહ્યો દ્રષ્ટા એટલે ચૈતન્ય. હું કોણ છું? ઉપદ્રષ્ટા છું. તો આપણા સ્વરૂપ વિશે ચિંતન કરવા, અનુસંધાન કરવા માટે, આપણા સ્વરૂપનું દર્શન કરવા માટે આપણે કેમ ઉપદ્રષ્ટા. તો નિર્વિકાર, અસંગ, નિર્લિપ્ત દ્રષ્ટા છે. પછી દ્રષ્ટા પણ ના કહેવાય ખરેખર. તો દ્રષ્ટા કેમ ગયો? દૃશ્યથી જુદો પાડવા માટે. આ શરીર તો દૃશ્ય છે. ઇદમ શરીરમ કાઉંતે ક્ષેત્રમિત અભિધીયતે. એ કાઉંતે શરીર તો ક્ષેત્ર છે. એતદ્યો વેત્તિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ તદ્વિદઃ. આ ક્ષેત્રને જાણનાર છે, ક્ષેત્રનો જ્ઞાતા છે, દ્રષ્ટા છે, એ વાસ્તવમાં ક્ષેત્રજ્ઞ છે. એ ક્ષેત્રજ્ઞ કેવો છે? ઉપદ્રષ્ટા. અર્થાત તો સચયો એક પ્રભાવ છે. આ ક્ષેત્રજ્ઞ શું પ્રભાવ છે એની વાત ભગવાન કરે છે. ઉપદ્રષ્ટા સર્વની સમીપમાં રહેલો નિર્વિકાર દ્રષ્ટા. સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. નિર્ગુણ નિર્વિકાર દ્રષ્ટા હું છું. ખરેખર દૃશ્ય સ્વરૂપ છું, દ્રષ્ટિ સ્વરૂપ છું. ઉપદ્રષ્ટા અનુમંતા છે. વળી આત્મા અનુમંતા છે. અનુમંતા અનુમોદન કરનાર.
અનુમોદન એટલે શું? પ્રસન્ન થનાર. આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ, મન બધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. બધી પ્રવૃત્તિઓમાં જેને અનુમોદન થાય છે, અર્થાત પ્રવૃત્તિ ખુશ છે, તૃપ્ત છે. આત્મા આનંદ સ્વરૂપ હોવાના કારણે આ બધાની મધ્ય તૃપ્ત છે. બાકી દ્રષ્ટાએ બિચારો ટેન્શનમાં હોય. આમ તો ભલે આપણે પેલા દ્રષ્ટાંત તો આપ્યું, કોણ પેલા બ્રહ્મા નામના પંડિતનો, બ્રહ્મા ટેન્શનમાં હોય. જો પેલું બરોબર કરે છે નથી કરતો, જોતો હોય હંમેશા, એટલે એ કે નિર્વિકાર દ્રષ્ટા નથી, પણ તો દ્રષ્ટાંત આપ્યું. આ તો કેવો છે? હનુમંતા હંમેશા પ્રસન્ન છે, આત્મા આનંદ સ્વરૂપ છે. એના માટે ઇન્દ્રિયો જે પ્રવૃત્તિ ચાલતી હોય બધાની અંદર કેવો છે? પ્રસન્ન છે, તૃપ્ત છે. હનુમંતા અથવા તો બધાને અનુમોદન કરનાર છે, અનુમતિ આપનાર છે. હનુમંતા શબ્દના બે અર્થ કર્યા. હંમેશા અનુમોદન કરનાર છે, અર્થાત જે હંમેશા તૃપ્ત છે, અથવા અનુમતિ આપનાર છે, જેને જે કરવું હોય એ કરે. આત્મા કે હનુમંતા. જ્ઞાનેન્દ્રિયો જે કરતી હોય એનું અનુમોદન, કર્મેન્દ્રિયો જે કરતી હોય અનુમતિ. જવું જા, આવ આવ, કરું હા, ના કરું હા, ઊંઘી જવું હા, જાગું હા, ગુસ્સે થવું હા, છેતરું હા. મન જે કે હા, અનુમતિ કોને કહેવાય? હા કર બેટા. આત્મા બધાને અનુમતિ આપનાર છે, જેને જે કરવું હોય કરે. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પંચ પ્રાણ, આ સ્થૂળ સૂક્ષ્મ શરીર, આ બધી પ્રવૃત્તિઓ અનુમતિ આપનાર. એટલે જ પેલો પ્રશ્ન વારંવાર થાય છે, સ્વામીજી આપ કહો છો કે ભગવાન બધામાં રહેલો છે? તો કે હા. ગઈકાલે આ વાત તો કરી હતી, ચોરમાં પણ એ જ ભગવાન? તો કે હા. ખૂનીમાં પણ એ જ ભગવાન? તો કે હા. તો કે શું કરતો કેમ નહીં હોય? ભગવાન રહીને એને અટકાવો તો કેમ નહીં હોય? અનુમંતા છે. ચોરી કરું અનુમતિ, ઉપદ્રષ્ટા, કોઈ પ્રકારનો ભાગ લઈને નહીં લેનાર, નિર્વિકાર દ્રષ્ટા, અને બધી પ્રવૃત્તિ અનુમોદન આપનાર. આ વીજળી જે છે, બલ્બમાં તો કે અનુમતિ, પંખામાં તો કે અનુમતિ, રેફ્રિજરેટર તો અનુમતિ, અંદર બે આંગળી નાખું તો શોખ તો કે અનુમતિ. આ વીજળી કેવી છે? મેં ઝાટકો આપે, પણ વીજળી કે મેં તો કશું નથી કર્યું. અગ્નિ રાંધું તો કે અનુમતિ, બાળું તો કે અનુમતિ, આંગળી વળી તો અનુમતિ. જોને સ્વામી અગ્નિ તો રોકતો કેમ નથી? હું આંગળી મૂકું તો રોકતો કેમ નથી? એમને બળવામાંથી કેમ નથી રોકતો? એનો સ્વભાવ જ છે. બધાને અનુમતિ આપે, જે પોતાના સ્વભાવમાં નિષ્ઠ છે, સ્વરૂપમાં નિષ્ઠ છે. કારણ કે આંગળી ના મૂકે તોય તો અગ્નિનો અગ્નિ જ રહે છે, ને આંગળી મૂકો તોય અગ્નિ છે, ચંદન મૂકો તોય અગ્નિ છે, બાવળ મૂકો તો અગ્નિ જ છે. તેવી રીતે આત્મા નિત્ય પૂર્ણ છે. તેથી આ જ્ઞાનેન્દ્રિય કશું કર્યું ને કર્મેન્દ્રિય કશું કર્યું, એને સારું કર્મ કર્યું કે ખરાબ કર્મ કર્યું, એને કારણે આત્માની પૂર્ણતા, જો કે આંચ આવતી હોત તો એને કંઈ કરવું પડી હોત તો કે નહીં. જેમ સિનેમાનો પડદો હોય, એ સિનેમાના બધા દૃશ્યને અનુમતિ આપે. યુદ્ધ ચાલે તો કે અનુમતિ, મૈત્રી હોય અનુમતિ, દ્વેષ હોય અનુમતિ. અરે ભાઈ આ ચલચિત્રનો પડદો કેમ વિરોધ કેમ નહીં કરતા હોય? તો કે નહીં, આ તો બધું મિથ્યા છે. અસત્ય ક્યારે મિથ્યાનો વિરોધ ના કરે. રજ્જુ ને દોરડું, એના પર કોઈ કહે સાપ છે તો કે અનુમતિ, ના ના આ તો માણા છે અનુમતિ, નહીં આ દંડ છે અનુમતિ. કેમ? કારણ કે વાસ્તવમાં આ બધા મિથ્યા જ ખ્યાલો છે. આ સત્ય છે, મિથ્યા અનુમતિ આપે. ધારો કે આવી કેટલી બધી લાઈટો હોય, કેટલા પડછાયા પડે તમને ખબર છે? આપણે ઘણી રસ્તા પર ચાલે 6 પડછાયા પડે. એક લાંબો હોય, ટૂંકો હોય, કશો એ વાંધો નહીં. કેમ તમે ચિંતા ના થાય સ્વામી? લાંબો પડછાયો થયો તો મિથ્યા છે. એ પડછાયાથી હું લાંબો થઈ જાઉં તો મને ચિંતા થાય, તો જરા મુશ્કેલી થાત કરે. રસ્તા પર ચાલવાના કારણે પડછાયો લાંબો પડે, ધારો 10 ફૂટનો, અને હું 10 ફૂટનો થઈ જતો હોત તો મારે વિચાર કરવો પડે કે પડછાયો 1 ફૂટનો થઈ ગયો અને હું 1 ફૂટનો થઈ જતો હોત તો હું જાત જ નહીં. ત્યાં પણ નહીં, મિથ્યા છે. આમ કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ, આ બધાની પ્રવૃત્તિઓનો દ્રષ્ટા, એમનું અધિષ્ઠાન.
આ બધી મિથ્યા પ્રવૃત્તિનો અધિષ્ઠાન એવો પરમાત્મા આ કશાનો વિરોધ નથી કરતો. હનુમંતા ભરતા ભોગતા મહેશ્વર. ભરતા એટલે ધારણ કરનાર, ભરણ પોષણ કરનાર, આ બધાને ભરણ પોષણ કરનાર, બધાને ધારણ કરનાર. જેવી રીતે આ રજ્જુ સર્પના દૃષ્ટાંતમાં આ સર્પને ધારણ કરનાર કોણ છે? આ સર્પને લોહીને માંસ ક્યાંથી આવ્યું? સર્પનું આવ્યું બધું રજ્જુમાંથી આવ્યું. તે રીતે આ ઉપાધિને સત્તાને સ્ફૂર્તિ પ્રદાન કરનાર ભગવાન કહે છે ભરતા ભોગતા. આ બધી જ્ઞાનેન્દ્રિયો અનેક પ્રકાર અનુભવો લઈને આવે, બધાનો પ્રકાશક ભોગતા. મહેશ્વર જે મહાન ઈશ્વર છે, પરમાત્મા ઈશ્વર છે, સ્વતંત્ર છે, મહાન છે, સર્વાત્મા છે, સર્વવ્યાપી છે. મહેશ્વર પરમાત્મા જે પરમ પણ છે અને આત્મા પણ છે, અર્થાત અનંત આત્મા. પરમ એટલે દેશ કાળ વસ્તુ સર્વ મર્યાદિત પર એવો આત્મા. કે આત્મા બહુ છે બધા. ક્યારેક દેહને આત્મા કહેવામાં આવે, ક્યારેક પ્રાણને આત્મા કહેવામાં આવે, ક્યારેક ઇન્દ્રિયોના આત્મા કહેવામાં આવે, ક્યારેક મનને આત્મા કહેવામાં આવે, ક્યારેક બુદ્ધિના આત્મા કહેવામાં આવે, અહંકાર. આ બધાની તુલનામાં આ વાસ્તવમાં ચૈતન્ય પરમ આત્મા છે, પરમ આત્મા છે, સર્વશ્રેષ્ઠ આત્મા છે, અમર્યાદિત આત્મા છે. દેહસ્મિન પુરુષ પર. હે અર્જુન, આ દેહમાં જે પરમ પુરુષ રહેલો છે એને આ પ્રકારે કહેવામાં આવે છે. કોઈ ઉપદ્રષ્ટા કે, કોઈ હનુમંતા કહે, કોઈ ભરતા કહે, ભોગતા કહે, મહેશ્વર કહે, પરમાત્મા કહે. આ ક્ષેત્રજ્ઞનું વાસ્તવિક સ્વરૂપ છે. આ રીતે જયારે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, પ્રકૃતિ અને પુરુષ બંને વચ્ચે વિવેક કરવામાં આવે ત્યારે પુરુષ પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત થાય. અર્થાત સંસારમાંથી મુક્ત થવા માટે બીજું કંઈ કરવાની જરૂર નથી. માત્ર હું પ્રકૃતિનો દ્રષ્ટા છું, સાક્ષી છું, સત્તા સ્મૃતિ પ્રદાન કરનાર છું. મારી અધ્યક્ષતામાં પ્રકૃતિ સર્વ કાર્ય કરી રહી છે. મારી અધ્યક્ષતામાં બધાની પ્રેરણા થઈ રહી છે. હું સર્વ પ્રેરક છું. હું સ્વયં કેવો છું? અસંગ છું. અસંગોયમ પુરુષ. અસંગ કશામાં સંકળાયેલો નહીં, નિર્લિપ્ત. અનન્વાગતસ્તેન ભવતી. જાગ્રત અવસ્થામાં થઈ રહ્યો છે આ પરમાત્મા કે આત્મા કેવો છે? નિર્લેપ, અસંગ, અસંકળાયેલો નહીં. જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં બધે જે થઈ રહ્યું છે એ બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર, બધાને પ્રકાશિત કરનાર, બધાને ચેતનતા પ્રદાન કરનાર હું વાસ્તવમાં આ બધા અસંગ છું, નિર્લેપ છું, નિર્વિકાર છું. આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું એટલે આત્માનું વાસ્તવિક જ્ઞાન. તો આ પ્રકારે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો શું ફળ મળે? પછીના શ્લોકમાં ભગવાન કહે છે ય એવં વેત્તિ પુરુષં પ્રકૃતિં ચ ગુણૈઃ સહ સર્વથા વર્તમાનોપી ન સ ભૂયોऽભિજાયતે. યહ એવં વેત્તિ પુરુષમ પ્રકૃતિમ જે ગુણૈઃ સહ. જ્યાં પ્રકારે પુરુષને જાણે છે, કેવી રીતે? ઉપદ્રષ્ટા, હનુમંતા, ભરતા, ભોગતા, મહેશ્વર, પરમાત્મા. આ પ્રકારે જે પુરુષને આત્માને જાણે છે, પ્રકૃતિમ છે અને પ્રકૃતિને પણ જાણે છે કે આ પ્રકૃતિ વાસ્તવમાં દૃશ્ય છે, જડ છે, મિથ્યા છે, અનાત્મા છે. અંતેથી એ પ્રકૃતિને પ્રકૃતિ રૂપે જાણે, દૃશ્ય, જડ, અનાત્મા, મિથ્યા રૂપે જાણે. અર્થાત જેને આત્માને જેની સાથે કોઈ સંબંધ જ નથી, જેની સન્નિધિ માત્રથી પ્રકૃતિ પોતાનું કાર્ય કરે છે, એ પ્રકારે પ્રકૃતિને પ્રકૃતિ રૂપે જ જાણે, પુરુષને પુરુષ રૂપે જાણે. અર્થાત પુરુષ અને પ્રકૃતિ, ક્ષેત્રના ક્ષેત્રજ્ઞ, અનાત્માના આત્માનો વિવેક જે કરે છે તે પોતાને ઉપદ્રષ્ટા, અનુમંતા, ભરતા, ભોગતા જાણે છે. અર્થાત નિત્ય મુક્ત છું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું. આ પ્રકારે જે પોતાને જાણે છે એ મુક્ત છે. સર્વથા વર્તમાનોપી ન સ ભૂયો અભિજાયતે. સહ ભૂય ન અભિજાયતે. એને ફરી ક્યારે જન્મ લેવાનો નથી.
આગળ શું કહ્યું? કારણમ ગુણસંગોસ્ય સતસદ્યો નિજન્મસુ. ગુણમાં પ્રકૃતિમાં અહમભાવ મોહભાવ કરવાને કારણે જ આ બિચારો જીવાત્મા સારી નરસી અનેક યોનિમાં જન્મ લેતો હોય છે. માત્ર વિવેક કરવાથી, માત્ર પોતાના સ્વરૂપને વાસ્તવિક જાણવાથી જ ન સભૂયો બીજા તે હું તો જીવાત્મા નથી, હું કરતા ભોગતા નથી. આ કર્તૃત્વનો, ભોગતૃત્વનો, સુખિત્વનો, દુઃખિત્વનો આ બધા ખ્યાલ તો પ્રકૃતિમાં અહમભાવને કારણે જન્મેલા છે. તેથી જે પ્રકૃતિના અહમભાવથી મુક્ત છે. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નામ, મન બુદ્ધિ અહંકાર ચિત્ત હું નથી. ન છે શ્રોત્ર જીહ્વે, ન છે ઘ્રાણા નેત્રે, આ પંચ જ્ઞાનેન્દ્રિય હું નથી. ન છે વ્યો ભૂમિર, ન તેજો, ન વાયુ, પંચમહાભૂત હું નથી. ન વૈ પ્રાણસંજ્ઞો, ન વૈ પંચવાયુ, આ પ્રાણ હું નથી, પંચવાયુ હું નથી. નવા સપ્તધાતુ, સપ્તધાતુ પણ નથી. ન પંચકોશ, પંચકોશ પણ નથી. ન વાક પાણીપાદમ, ન ચોપસ્થપાયુ, આ કર્મેન્દ્રિય પણ હું નથી. ન મે દ્વેષ રાગો, ન મે લોભ મોહ, દ્વેષ રાગ પણ હું નથી ને મારા પણ નથી. દ્વેષ રાગ લોભ મોહ મદ માત્સર્ય હું પણ નથી ને મારા પણ નથી. ન સૌખ્યમ, ન દુઃખમ, ન પુણ્યમ, ન પાપમ, કઈ નથી. પુણ્ય પાપ સુખ દુઃખ કશું જ મારું નથી. જન્મ પણ મારો નથી, જાતિ પણ મારી નથી, હું ગુરુ પણ નથી, શિષ્ય પણ નથી, પિતા પણ નથી, પુત્ર પણ નથી. આ બધા જ ઉપાધિના ધર્મ છે. આ પ્રકારે પ્રકૃતિને જાણે કે પ્રકૃતિના ધર્મ છે. પુરુષ હું આ નથી. ચિદાનંદ રૂપ શિવોહમ, શિવોહમ તો ચિત્ત સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, શિવ છું. એકમાત્ર ઉપાધિનો આત્મા નહીં, સર્વ ઉપાધિનો આત્મા છું, હું સર્વાત્મા છું. આ પ્રકારે જે પુરુષ અર્થાત પોતાની જાતને જાણે છે, ન સભૂયો બીજા તે એને હવે ફરી જન્મ લેવાનો નથી. કારણ કે આ જ્ઞાન માત્રથી શું બની ગયો? આપ્ત કામ, જો અકામ, નિષ્કામ, આત્મકામ, આપ્ત કામ. આ જ્ઞાન માત્રની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ. એ જે ઈચ્છી રહ્યો હતો એ પોતે છે જ. જેમ દસમા છોકરાને જ્ઞાન તક હું દસમો છું, એ દસમાને પ્રાપ્ત કરવા ઝંખી રહ્યો હતો, ઈચ્છી રહ્યો હતો, સતત તલસતો હતો, વલખા મારતો હતો. એને માત્ર જ્ઞાન તક હું દસમો છું, એની બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ. સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્યતા. એ સ્વયં બ્રહ્મ બની ગયો. સર્વ કામનાઓ એક સાથે અનુભવે છે, અર્થાત એ આનંદ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થયો, જે પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે જ. તેથી અકામ, નિષ્કામ, આપ્તકામ, એને બધી કામનાઓ છોડીને જતી રહી. કેમ જતી રહી? કારણ કે એનામાં કોઈ વાસના રહી જ નથી. કેમ નથી રહી? કારણ કે આપ્તકામ બધી કામનાઓ પૂરી થઈ ગઈ. એમ કેમ? આત્મકામ, કારણ કે જેને કામનાનો વિષય માનતો હતો આત્મા જ છે. આત્મા સિવાય અન્ય કંઈ છે જ નહીં. આત્મવેદમ સ્વરૂપ, આત્મા જ અસર છે. આ જ્ઞાનથી જે મુક્ત હતો એ મુક્ત બની ગયો. વિમુક્તશ્ચ વિમુચ્યતે. એવું કે મુક્ત થયો. જે મુક્ત હતો, પોતાને બદ્ધ માનતો હતો, એ હવે હું મુક્ત છું એ જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થયો. અત્ર બ્રહ્મ સમશ્નુતે અથ મર્ત્યો મૃતો ભવતી. અત્ર બ્રહ્મ સમશ્નુતે. આને કારણે જે પોતાને મર્ત્ય માનતો હતો એ અમૃત બની ગયો. અર્થાત અમૃત હતો જે જ્ઞાત્વા અમૃતમશ્નુતે. જે જ્ઞાન માત્રથી અમૃત બની ગયો, અમર બની ગયો. કારણ કે અમર છે જ. ન સભૂયો વિજાયતે. એને હવે જન્મ લેવાનો નથી. ટૂંકમાં જન્મનું કારણ શું છે? અનેક બધી ઈચ્છાઓ, અધૂરી ઈચ્છાઓ. ઈચ્છાનું કારણ શું છે? મારા વિશેના ખોટા ખ્યાલ કે હું અધૂરો છું. એનું કારણ શું છે? તો કે અજ્ઞાન, ઉપાધિમાં અહમભાવ. એમાંથી એનું કારણ છે અજ્ઞાન. જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય, અહમભાવ અધ્યાસ દૂર થાય, એને કારણે અધૂરપની લાગણી દૂર થાય, એને કારણે કામનાઓ જતી. યદા સર્વે પ્રમુચ્યંતે કામાયેસ્ય હૃદયશ્રિતા અથ મર્ત્યો મૃતો ભવતી. તો એના હૃદયમાં રહેલી બધી કામનાઓ દૂર થઈ ગઈ. યદા સર્વે પ્રમુચ્યંતે હૃદયસ્ય ગ્રંથય. હૃદય ગ્રંથિઓ બધી જતી રહી. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. હૃદયની બધી ગ્રંથિઓ ભેદાઈ ગઈ, સંશયો છેદાઈ ગયા. ક્ષીયંદે ચાસ્ય કર્મ. બધાના કર્મ ક્ષીણ થઈ ગયા.
માટે હવે કોઈ કર્મ ભોગવવા માટે એને ફરી જન્મ લેવાનો નથી. સંચિત કર્મ કહો કે આગામી કર્મ કહો એ બધા તો જ્ઞાન માત્ર જ નષ્ટ થઈ ગયા, અને પ્રારબ્ધ કર્મ પણ આ દેહ છે ત્યાં સુધીમાં પૂરો થઈ જશે. એ પ્રારબ્ધ પૂરો થઈને દેહ પણ પૂરો થશે. અત્યારે જ મુક્ત છે, એવું નથી કે મર્યા પછી મુક્ત થશે. મર્યા પછી એને વિદેહ મુક્ત કહેવાય, અત્યારે જ મુક્ત છે. સર્વથા વર્તમાનોપી નસ ભૂયો વિજાયતે. ભગવાન આ જ્ઞાની પુરુષ કે જ્ઞાનની પ્રશંસા કરે છે. સર્વથા વર્તમાનોપી, આ જ્ઞાની મુક્ત પુરુષનું ગમે તેવું વર્તન હોય, ટૂંકમાં ક્યારેક આપણે એમ લાગે કે ભાઈ આ તો ધર્મનું પણ અતિક્રમણ કરી રહ્યો છે, અધર્મનું આચરણ કરી રહ્યો છે, આપણને એવું લાગે તો પણ બસ સ્વામી અધર્મનું આચરણ કરતો બંધાય કે નહીં કર્મથી? તો કે નહીં, એ આચરણ કરતો જ નથી. માત્ર બીજાને એમ લાગે કે આ કર્મ કરી રહ્યો છે. તો સ્વામી આપ કહો છો કે એનો ફરી જન્મ ના લેવો પડે, પણ જ્ઞાની પુરુષ કર્મ તો કરતો જ રહ્યો છે. શું ને એટલે એને સંચિત કર્મ બળી ગયા, પણ અત્યારે નવા કર્મ તો કરે જ છે. રોજ ખાય છે ને પીએ છે ને બોલે છે ને બધું કરે છે મારીને તમારી જેમ. તો એ કર્મનું ફળ મળે કે ના મળે? એને કારણે ફરી જન્મ લેવો પડે કે નહીં? એ તો આપણી દ્રષ્ટિએ કર્મ કરે છે, સ્વયં કોઈ કર્મ કરતો નથી. નહીં કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવેદ. આ યુક્ત યોગી જ્ઞાની પુરુષ કે હું તો કંઈ કર્મ કરતો જ નથી. ગુણાહ ગુણેષુ વર્તન્તે. આ ગુણ તો પોતાના બે ગુણમાં પ્રવૃત્ત છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. ઇન્દ્રિયો વિષયમાં પ્રવૃત્ત થઈ રહે છે મારી સન્નિધિમાં. આમ જે પોતાને અકર્તા આત્મા જાણે છે એ તો કર્મ કરતો જ નથી, ભલે બીજા લોકોને કર્મ કરતો જણાય. તો સ્વામી કર્મ કોણ કરાવે છે એની પાસે? ઈશ્વર કર્મ કરાવે છે. ઈશ્વરના હાથનું નિમિત્ત બની ગયો, તેથી એને પોતાનું કોઈ પ્રયોજન રહ્યું નથી, પણ ઈશ્વરનું પ્રયોજન એનું પ્રયોજન બની ગયું. આ શરણાગતિ મુખ્ય અર્થ, સંપૂર્ણ અર્થમાં ઈશ્વરને સંપૂર્ણ શરણાગત થઈ ગયો. એનું કોઈ એજન્ડા, કોઈ પ્રયોજન જ નથી, તે સિદ્ધ કરવાનું જ નથી. ભગવાને કહે તો સારું, તારે મારા હાથનું તું નિમિત્ત બની ગયો છે, ચાલો હું તારી સાથે તારી દ્વારા કામ કરાવું. બસ ઈશ્વર સંકલ્પમાં કે ઈશ્વર કાર્ય કરાવે, એને પોતાનું કંઈ છે જ નહીં. અર્થાત આપણને કર્મ કરતો જણાતો હોય છતાં એ કર્મ કરતો જ નથી એની દ્રષ્ટિએ. માટે કર્મનું કોઈ બંધન નથી. સંચિત કર્મ તો જ્ઞાન, જેમ આપણે સ્વપ્નથી જાગી જઈએ, સ્વપ્નના બધા કર્મો ત્યાં જ બળી જાય અને જાગનાર મનુષ્યને એની અસર ના હોય, તેવી રીતે આ જ્ઞાની પુરુષ જ્યારે અહંકારથી જાગી ગયો, જાગીને જોવું તો જગત દેશે નહીં, હવે કોઈ જગત છે નહીં એના માટે. તેથી સંચિત કર્મો બળી ગયા, આગામી કર્મ થતા નથી, પ્રારબ્ધ કર્મ તો ભોગવીને પૂરા થશે. તેથી નસ ભૂયો બીજા તે એ ફરી જન્મ લેતો નથી. એનું વર્તન કદાચ આપણને અયોગ્ય જણાય તો પણ એનું વર્તન અયોગ્ય એટલા માટે કંઈ એમાં કર્તૃત્વ જ નથી. અને માટે એ નિત્ય મુક્ત છે. વિમુક્ત છે વિમુચ્યતે. જે મુક્ત હતો જ એ જ મુક્ત બની ગયો, તો મુક્ત છે એ મુક્ત જ રહેશે. આ પ્રકારે પુરુષ અને પ્રકૃતિ આ બંનેના વિવેકને કારણે જે જ્ઞાન જન્મે એનું એ મોક્ષનું સાધન છે. એ મોક્ષનું વર્ણન ભગવાને આ શ્લોકમાં કહ્યું. સાથે સાથે બીજા 2 શ્લોક પણ આપણે કરી લઈએ. હવે આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું ભગવાન સાધન બતાવે છે. આપણે જાણીએ છીએ સાધનો, પછી આ 2 શ્લોકમાં ભગવાન આ જ્ઞાન પ્રાપ્તિના સાધન બતાવે છે. અધિકારીના સાધન બતાવે, ઉત્તમ અધિકારી, મધ્યમ અધિકારી, અધમ અધિકારી, એ રીતે. તો કહે છે 24મા શ્લોકમાં, ધ્યાનેનાત્મનિ પશ્યન્તિ કેચિદાત્માનમાત્મના અન્યે સાંખ્યેન યોગેન કર્મયોગેન ચાપરે ધ્યાનેન આત્મનિ પશ્યન્તિ કેચિત આત્માનમ આત્મના કેચિત આત્મના આત્માનમ ધ્યાનેન આત્મનિ પશ્યન્તિ. કેટલાક ઉત્તમ અધિકારીઓ
આત્મની આત્માનમ પશ્યતિ, પોતાની બુદ્ધિમાં આત્માના દર્શન કરે છે. આત્માનમ આત્મના આત્મની પશ્યંતિ, પોતાના જ પોતાની બુદ્ધિમાં દર્શન કરે છે, પોતાના વડે, ધ્યાન એના ધ્યાનથી. આ ઉત્તમાધિકારીઓ છે, જે લોકો પોતાના મનને જગતના વિષયોમાંથી સંપૂર્ણ મુક્ત કરી શકે છે, જે લોકોએ શાસ્ત્રોનું શ્રવણ કરેલું છે, મનન કરેલું છે, જેને કારણે મેં જ્ઞાન છે, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, આ પ્રકારનું જ્ઞાન જાણે છે, એ લોકો ધ્યાન અર્થાત નિધિધ્યાસનથી અહમ બ્રહ્માસ્મિ એ પ્રકારની વૃત્તિનો પ્રવાહ પોતાના મનમાં જાળવી રાખે છે. એમ કરીને દેહાત બોધિત મુક્ત થઈને આ જ્ઞાનમાં નિષ્ઠ બને છે. એ કેટલાક ઉત્તમાધિકારીઓ જે લોકો અંતઃકરણ શુદ્ધિ ધરાવે છે, જેમણે શાસ્ત્રોનું શ્રવણ મનન કરેલું છે, એવા ઉત્તમાધિકારીઓ ધ્યાન અર્થાત નિધિધ્યાસન દ્વારા પોતાનામાં, પોતાની બુદ્ધિમાં, પોતાના અર્થાત બ્રહ્માત્માના દર્શન કરે છે અને એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરે છે. ઉત્તમાધિકારીઓ. અન્ય સાંખ્યેન યોગેન, એ થોડા ઉતરતા અધિકારીઓ સાંખ્ય યોગથી, શાસ્ત્રના શ્રવણ અને મનન રૂપી સાંખ્ય યોગથી. સાંખ્ય સંન્યાસ કરવામાં આવ્યો તો કે સાંખ્ય યોગ એટલે શાસ્ત્રનું શ્રવણ અને આત્મવિચારથી, જે આટલા શ્લોકોમાં આપણે કર્યો અત્યાર સુધી. ઉપદ્રષ્ટા, અનુમંતા છે વગેરે, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનો વિભાગ, પુરુષ અને પ્રકૃતિનો વિભાગ, દ્રષ્ટા દૃશ્યનો વિભાગ, આ પ્રકારે શાસ્ત્રના શ્રવણથી અને મનનથી જે લોકો જ્ઞાન પ્રાપ્ત કરે છે અને પછી નિધિધ્યાસન દ્વારા એ લોકો જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરે છે. તો નિધિધ્યાસન યોગ્યતા જેણે નથી મેળવી એ લોકો હજી શાસ્ત્રના શ્રવણ મનનથી જ્ઞાનમાં સ્પષ્ટતા પ્રાપ્ત કરે છે, નિધિધ્યાસન યોગ્યતા પ્રાપ્ત કરીને એ દ્વારા જ્ઞાન નિષ્ઠા મેળવે છે. પણ જે લોકોએ શ્રવણ મનનની પણ યોગ્યતા હજી નથી કરવી, એમને માટે શું? કર્મયોગે એને ચા પરે, એ તો કર્મયોગ દ્વારા ઈશ્વરને અર્પણ કરવા રૂપી યોગની ભાવનાથી કર્મ કરે ત્યારે અંતઃકરણ શુદ્ધિ. આમ અંતઃકરણ શુદ્ધિ એટલે જેમ રાગદ્વેષ ઓછા થાય, આપણું અંતઃકરણ શુદ્ધ, અમાનિત્વમ, અદંભિત્વમ, આ પ્રકારના મૂલ્યોના પાલનથી જે લોકો અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરે, એને કારણે જિજ્ઞાસા જન્મે, જ્ઞાન પ્રાપ્ત ઈચ્છા જન્મે. તો પછી ગુરુ પાસે જાય અને શાસ્ત્રોનું શ્રવણ મનન દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે, નિધિધ્યાસન દ્વારા જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરે. આમ ભગવાન ખરેખર તો આ જ્ઞાનની આખા સાધનની કક્ષાઓ બતાવે. પહેલા કર્મયોગ હોય, પછી સાંખ્ય એટલે શ્રવણ મનન હોય, ધ્યાન એટલે નિધિધ્યાસન હોય. આ રીતે આ સાધકો જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરે છે. એવું પણ જે ના કરી શકતા હોય એમને માટે પછીના શ્લોકમાં કહે છે, अन्ये त्वेवम जानन्तः श्रुत्वान्येभ्य उपासते तेऽपि चाति तरन्त्येव मृत्युं श्रुतिपरायणाः. અન્ય તો અન્ય એ જેમનામાં વિચાર કરવાની એક ક્ષમતા નથી. આત્માનો વિચાર કરવા માટે તો આપણામાં કંઈક થોડીક તર્ક જોઈએ, આ બધી વસ્તુઓ જોઈએ ખરી, એ પ્રકારનું સાધન પણ ન હોય. અન્ય તો એવમ અજાનંત અન્યેભ્ય શ્રુત્વા ઉપાસતે, એ લોકો માત્ર ગુરુજીને સમર્પિત થયેલા છે, શરણાગત થયેલા છે, અને ગુરુજી જે પ્રકારની સૂચના આપે એ પ્રકારે શ્રુતિપરાયણા, એ માત્ર ગુરુજી પાસેને શ્રવણ કરે છે, સાંભળે છે, જે પ્રકારની સૂચના આપવામાં આવે એ સૂચનાનું પાલન કરે છે. ટૂંકમાં એમનો વ્યક્તિગત વિચાર કરવાની એવી શક્તિ નથી, પરંતુ ગુરુજીની અંદર શ્રદ્ધા હોવાને કારણે સમર્પિત છે. અને ગુરુ જે કે એ આજ્ઞાનું એ લોકો શ્રદ્ધાથી નિષ્ઠાથી પાલન કરનારા છે. ગુરુજી કે આ પ્રકારની ઉપાસના કર, આ પ્રકારની પૂજા કર, આ પ્રમાણે કર, એ કરે છે. એમ કરતા કરતા યોગ્યતા પ્રાપ્ત કરીને શ્રવણ મનન વગેરે દ્વારા એ લોકો પણ મૃત્યુ અતિતરંતી, એ લોકો પણ મૃત્યુને તરી જાય છે, અર્થાત એ લોકો પણ મોક્ષ પ્રાપ્ત કરે છે.
આ રીતે 24-25 શ્લોકની અંદર ભગવાને જે જ્ઞાનનું સાધન છે એની વાત કરી ભિન્ન ભિન્ન અધિકારીઓ માટે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. अथ त्रयोदशोऽध्यायः. अथ त्रयोदशोऽध्यायः. श्रीभगवानुवाच. श्रीभगवानुवाच. इदं शरीरं कौन्तेय इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते. क्षेत्रमित्यभिधीयते. एतद्यो वेत्ति तं प्राहुः. एतद्यो वेत्ति तं प्राहुः. क्षेत्रज्ञ इति तद्विदः. क्षेत्रज्ञ इति तद्विदः. क्षेत्रज्ञं चापि मां विद्धि. क्षेत्रज्ञं चापि मां विद्धि. सर्वक्षेत्रेषु भारत. सर्वक्षेत्रेषु भारत. क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानम्. क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानम्. यत्तज्ज्ञानं मतं मम. यत्तज्ज्ञानं मतं मम. तत्क्षेत्रं यच्च यादृच्च. तत्क्षेत्रं यच्च यादृच्च. यद्विकारि यतश्च यत्. यद्विकारि यतश्च यत्. स च यो यत्प्रभावश्च. स च यो यत्प्रभावश्च. तत्समासेन मे शृणु. तत्समासेन मे शृणु. ऋषिभिर्बहुधा गीतम्. ऋषिभिर्बहुधा गीतम्. छन्दोभिर्विविधैः पृथक्. छन्दोभिर्विविधैः पृथक्. ब्रह्मसूत्रपदैश्चैव. ब्रह्मसूत्रपदैश्चैव. हेतुमद्भिर्विनिश्चितैः. हेतुमद्भिर्विनिश्चितैः. महाभूतान्यहङ्कारः. महाभूतान्यहङ्कारः. बुद्धिरव्यक्तमेव च. बुद्धिरव्यक्तमेव च. इन्द्रियाणि दशैकञ्च. इन्द्रियाणि दशैकञ्च. पञ्चचेन्द्रियगोचराः. पञ्चचेन्द्रियगोचराः. इच्छा द्वेषः सुखं दुःखम्. इच्छा द्वेषः सुखं दुःखम्. सङ्घातश्चेतना धृतिः. सङ्घातश्चेतना धृतिः. एतत् क्षेत्रं समासेन. एतत् क्षेत्रं समासेन.
सविकारमुदाहृतम् सविकारमुदाहृतम् अमानित्वमदम्भित्वम् अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचम् आचार्योपासनं शौचम् स्थैर्यमात्मविनिग्रहः स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च अनहङ्कार एव च जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् असक्त्यनभिष्वङ्गः असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा अज्ञानं यदतोऽन्यथा ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि यज्ञात्वामृतमश्नुते यज्ञात्वामृतमश्नुते अनादिमत्परं ब्रह्म अनादिमत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते न सत्तन्नासदुच्यते सर्वतः पाणिपादन्तत सर्वतः पाणिपादन्तत सर्वतोक्षिशिरोमुखम् सर्वतोक्षिशिरोमुखम् सर्वतः श्रुतिमल्लोके सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति सर्वमावृत्य तिष्ठति सर्वेन्द्रियगुणाभासम् सर्वेन्द्रियगुणाभासम् सर्वेन्द्रियविवर्जितम् सर्वेन्द्रियविवर्जितम् असक्तं सर्वभृच्चैव असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च निर्गुणं गुणभोक्तृ च बहिरन्तश्च भूतानाम् बहिरन्तश्च भूतानाम् अचरञ्चरमेव च अचरञ्चरमेव च सूक्ष्मत्वात् तदविज्ञेयम् सूक्ष्मत्वात् तदविज्ञेयम् दूरस्थं चान्तिके च तत् दूरस्थं चान्तिके च तत् अविभक्तं च भूतेषु अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् विभक्तमिव च स्थितम् भूतभर्तृ च तज्ज्ञेयम् भूतभर्तृ
च तज्ज्ञेयम् ग्रसिष्णुप्रभविष्णु च ग्रसिष्णुप्रभविष्णु च ज्योतिषामपि तज्ज्योतिः ज्योतिषामपि तज्ज्योतिः तमसः परमुच्यते तमसः परमुच्यते ज्ञानं ज्ञेयं ज्ञानगम्यम् ज्ञानं ज्ञेयं ज्ञानगम्यम् हृदि सर्वस्य विष्ठितम् हृदि सर्वस्य विष्ठितम् इति क्षेत्रं तथा ज्ञानम् इति क्षेत्रं तथा ज्ञानम् ज्ञेयं चोक्तं समासतः ज्ञेयं चोक्तं समासतः मद्भक्त एतद्विज्ञाय मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते मद्भावायोपपद्यते प्रकृतिं पुरुषं चैव प्रकृतिं पुरुषं चैव विध्यनादि उभावपि विद्यनादि उभावपि विकारांश्च गुणांश्चैव विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान् विद्धि प्रकृतिसम्भवान् कार्यकरणकर्तृत्वे कार्यकरणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते हेतुः प्रकृतिरुच्यते पुरुषः सुखदुःखानाम् पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते भोक्तृत्वे हेतुरुच्यते पुरुषः प्रकृतिस्थो हि पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान् गुणान् भुङ्क्ते प्रकृतिजान् गुणान् कारणं गुणसङ्गोऽस्य कारणं गुणसङ्गोऽस्य सदसद्यो निजन्मसु सदसद्यो निजन्मसु उपद्रष्टानुमन्ता च उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तः परमात्मेति चाप्युक्तः देहेऽस्मिन् पुरुषः परः देहेऽस्मिन् पुरुषः परः य एवं वेत्ति पुरुषम् य एवं वेत्ति पुरुषम् प्रकृतिं च गुणैः सह प्रकृतिं च गुणैः सह सर्वथा वर्तमानोऽपि सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते न स भूयोऽभिजायते ध्यानेनात्मनि पश्यन्ति ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना केचिदात्मानमात्मना अन्ये साङ्ख्येन योगेन अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन चापरे कर्मयोगेन चापरे अन्ये त्वेवमजानन्तः अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते श्रुत्वान्येभ्य उपासते तेऽपि चातितरन्त्येव तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः मृत्युं श्रुतिपरायणाः यावत् सञ्जायते किञ्चित्
यावत् सञ्जायते किञ्चित् सत्त्वं स्थावरजङ्गमम् सत्त्वं स्थावरजङ्गमम् क्षेत्रक्षेत्रज्ञसंयोगात् क्षेत्रक्षेत्रज्ञसंयोगात् तद्विद्धि भरतर्षभ तद्विद्धि भरतर्षभ समं सर्वेषु भूतेषु समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम् तिष्ठन्तं परमेश्वरम् विनश्यत्स्व विनश्यन्तम् विनश्यत्स्व विनश्यन्तम् यः पश्यति स पश्यति यः पश्यति स पश्यति समं पश्यन् हि सर्वत्र समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरम् समवस्थितमीश्वरम् न हि नस्त्यात्मनात्मानम् न हि नस्त्यात्मनात्मानम् ततो याति परां गतिम् ततो याति परां गतिम् प्रकृत्यैव च कर्माणि प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः क्रियमाणानि सर्वशः यः पश्यति तथात्मानम् यः पश्यति तथात्मानम् अकर्तारं स पश्यति अकर्तारं स पश्यति यदा भूतपृथग्भावम् यदा भूतपृथग्भावम् एकस्थमनुपश्यति एकस्थमनुपश्यति तत एव च विस्तारम् तत एव च विस्तारम् ब्रह्म सम्पद्यते तदा ब्रह्म सम्पद्यते तदा अनादित्वान् निर्गुणत्वात् अनादित्वान् निर्गुणत्वात् परमात्मायमव्ययः परमात्मायमव्ययः शरीरस्थोऽपि कौन्तेय शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते न करोति न लिप्यते यथा सर्वगतं सौक्ष्म्यात् यथा सर्वगतं सौक्ष्म्यात् आकाशन्नोपलिप्यते आकाशन्नोपलिप्यते सर्वत्रावस्थितो देहे सर्वत्रावस्थितो देहे तथात्मानोपलिप्यते तथात्मानोपलिप्यते यथा प्रकाशयत्येकः यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकमिमं रविः कृत्स्नं लोकमिमं रविः क्षेत्रं क्षेत्री तथा कृत्स्नम् क्षेत्रं क्षेत्री तथा कृत्स्नम् प्रकाशयति भारत प्रकाशयति भारत क्षेत्रक्षेत्रज्ञयोरेवम् क्षेत्रक्षेत्रज्ञयोरेवम् अन्तरज्ञानचक्षुषा अन्तरज्ञानचक्षुषा भूतप्रकृतिमोक्षं च भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम् ये विदुर्यान्ति ते परम् ॐ तत्सत् ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योग
श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम त्रयोदशोऽध्यायः।